જમાનાનો નથી. હે ચલો રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી દીધું છે. હવે કોમેન્ટ હું ક્યાં વાંચું છું તમને ખબર પડી ગઈ છે, બરાબર ને? તો હતી સિસ્ટમ પાછી આપણે એસ્ટાબ્લિશ કરી દીધી છે. 2-3 દિવસ હું ઊંચે જોઈને ડોળા કાઢીને તમારા સામે જોતો હોય એવું લાગતું હશે તમને. તો આજે પાછું હતું એવું આપણે બેક ટુ પેવેલિયન આવી ગયા છીએ. તો કરી દઈએ છીએ ચાલુ. ચેપ્ટર છે ભાગીદારી. ખૂબ સરસ ચેપ્ટર છે, ભણવામાં તમને મજા આવશે. આમ તો આને તમે છે ને રેશિયોનો એક ભાગ જ ગણી શકો છો. આપણે જે ગુણોત્તર અને પ્રમાણ ચેપ્ટર શીખ્યા ને એનો જ આ ભાગ છે, પણ આમાં રોકડા ગણવાના હોય એટલે તમને મજા આવશે. અનુભવ એવું કહે છે કે આ ચેપ્ટર બહુ પૂછાયેલું નથી, પણ મારી ગટ ફિલિંગ એમ કહે છે કે હવે જમાનો આનો હશે, કેમ કે આ બધી વસ્તુઓ ડે ટુ ડે લાઈફને અસર કરે છે. તો જે વસ્તુ ડે ટુ ડે લાઈફને અસર કરતી હોય એવા પ્રશ્નો હસમુખ પટેલ સાહેબે કીધું ને કે ભાઈ કોમન સેન્સથી થાય, જે ભણવામાં આવતા હોય, એટલે કે પાઠ્યપુસ્તકમાં આવતા હોય. હકીકતમાં પાઠ્યપુસ્તકમાં આના કોઈ પ્રશ્નો નથી, તમે 1 થી 10ની ચોપડી જોશો તો, પણ છેલ્લા 2 વર્ષનો અનુભવ જોઉં તો આના પ્રશ્નો પૂછાવાનું ચાલુ થયું છે. તો ટાઈમ મળે તો આ ચેપ્ટર પણ તમારે કરવું જોઈએ. બહુ હું નથી માનતો કે તમને બોટ એન્ડ સ્ટ્રીમ જે હોળીવાળા પ્રશ્નો છે એમાં જે હેરાનગતિ થઈ હોય એવી હેરાનગતિ તમને આમાં થાય, બરાબર છે? તો તમને ખબર છે કે બીકેપીએન્સ છે જે એ બધા એક સ્ટેપ હંમેશા આગળ હોય છે બજારમાં, એટલે કે એક્ઝામમાં હવે નવું શું આવશે એનો આપણે બહુ સચોટ અનુમાનો કરીએ છીએ. મોટાભાગના આપણા અનુમાનો સાચા પણ પડતા હોય છે. ભૂતકાળમાં અત્યાર સુધી બધા અનુમાનો સાચા પડ્યા છે. જૂના કોર્સમાં આપણે આકૃતિવાળા પ્રશ્નો લીધા જ નહોતા, નવા કોર્સમાં આપણે આકૃતિવાળા પ્રશ્નો લીધા, અને તમે જોયું કે 1 સપ્ટેમ્બર પછીથી આપણે કોર્સ ચાલુ કર્યો અને જેટલી એક્ઝામો લેવાની બધામાં આકૃતિવાળા પ્રશ્નો આવે છે. તો હંમેશા એવો પ્રયાસ રહેલો છે કે તમને થોડુંક એડવાન્સમાં પ્રિડિક્ટ કરી અને આપવું. એના માટે મટીરિયલ બનાવવામાં બહુ મહેનત થાય છે. તમને ખબર છે કે આજની પીડીએફ તમને કયા મળી? હમણાં મળી અડધો કલાક પહેલા, બરાબર ને? તો એનું કારણ આ જ છે કે તાણી તૂસીને છેલ્લી ઘડી સુધી લડાય એટલું લડી અને મટીરિયલ બનાવીને તમને આપું છું. બાકી તો મટીરિયલ મોટું બધું તૈયાર હોય તો હું એડવાન્સમાં નાખી દઉં તો મને ખબર પડે કે તમે એક સાથે પ્રિન્ટ કાઢી શકો, તમને હેરાનગતિ ઓછી થાય. પણ છોકરાઓ મારી પણ એમાં મજબૂરી છે. લોજિકલ રિઝનિંગ એમાં શું આવે? એમાં કથન ને બધું આવે ને, આપણે લેવાનું છે, બાકી છે. રિઝનિંગમાં એક આઈટમ શ્યોર બાકી છે, લોજિકલ રિઝનિંગ. એના સિવાય કંઈ દેખાશે ને તો આપણે રિઝનિંગમાં કાંઈ છોડવાનું મારે નથી, કાંઈ છોડવાનું તમારે નથી. મેથેમેટિક્સમાં કદાચ હું કંઈક છોડું તો તમે ઘણું બધું છોડી શકશો મેથેમેટિક્સમાં. રિઝનિંગમાં કોઈએ તમારે કે મારે કોઈએ કાંઈ છોડવાનું નથી. જેટલું પણ બજારમાં રિઝનિંગ અવેલેબલ છે બધું હું ભણાવીશ અને તમારે બધું કરવાનું છે, બરાબર ને? ચલો તો ભાગીદારી આપણે ચાલુ કરીએ. તો હું અને આયુષી એક ધંધો ચાલુ કરીએ છીએ, બરાબર છે? હું અને આયુષી કલોલા અમે બંને જણા ભાગીદારીમાં એક ધંધો ચાલુ કરીએ છીએ. આયુષી બેન 1000 રૂપિયા રોકે છે. કેટલા? જવાબ તમારે આપવાના છે. આયુષી બેન 1000 રૂપિયા રોકે છે અને બકુલભાઈ 100 રૂપિયા રોકે છે. રોક્યા? 121 નો નફો થયો. 121 નો નફો થયો. તો શું આયુષી અને બકુલ બંનેને અડધા અડધા મળશે? શું આયુષી અને બકુલને, આયુષી 1000 રૂપિયા રોકે, બકુલ 100 રૂપિયા રોકે અને 121 નો નફો થતો હોય તો શું બકુલ અને આયુષીને બેયને અડધા અડધા મળે? મળતા હોય તો આયુષી બેન આપણે ધંધો કરવો છે, બરાબર છે? મળતા હોય તો આપણે ધંધો કરવો છે. બધાએ ના પાડી છે, બધાએ ના પાડી છે. શું કામ ના પાડી? તો કે તમે એમ કહો છો કે આયુષીના 1000 રૂપિયા છે, તારા 100 રૂપિયા છે, એટલે તને બકુલ જે મળે એના કરતા આયુષીનું રોકાણ 10 ગણું છે તો એને પૈસા 10 ગણા મળે. આ એક કોમન સેન્સની વસ્તુ છે સાહેબ. જેવું રોકો એવું મળે. તે 1 રૂપિયો રોક્યો, આયુષીએ 10 રૂપિયા રોક્યા, તો તારા કરતા એને 10 ગણા પૈસા મળે. ટૂંકમાં તમને બધાને ખબર છે કે કરેલા રોકાણના પ્રમાણમાં નફામાં હિસ્સો મળે. પાકું કે નહીં? તો રોકાણ અને નફો સમપ્રમાણમાં હોય. રોકાણ અને નફો સમપ્રમાણમાં. આયુષીએ જવાબ નથી દીધો, હો મળે કે નહીં આયુષીબેન. છતાંય તમારી ઈચ્છા હોય કે મારી યાર ભાગીદારી કરવી છે અને ધંધો કરવો છે તો આયુષીબેન તમારે હવે ના પડી. એને ઘણા એવા હોય બકુલભાઈ આપણે ધંધો કરવો છે, ભલે એ ઓછા પૈસા રોકે, બરાબર ને? ચલો તો થઈ ગયું કે નહીં? હવે બીજો પ્રશ્ન લઈએ.
આયુષીએ ના પાડી. ચલો આ વખતે આયુષી બેન ને આપણે એવું કહીએ કે આયુષી બેન તમે 1000 રૂપિયા રોકો છો. અને બકુલ, હવે અહીંયા કોઈને વાંધો હોય કે એલા આયુષી કેમ તે નામ લીધું, તો એ અને બી આપણે લઈને એ એટલે આયુષી, બી એટલે બકુલ. બરાબર છે. આયુષી બેન અત્યારે એવી કોમેન્ટ કરે તમારે મારી સાથે ધંધો કરવો હોય તો બધાય તમે લઈ લ્યો, એમ એવું કહે છે. ચલો એ અને બી નું સેટિંગ આવે એટલે કોઈ ખોટું ન લગાડે. હો, હવે માની લો કે આયુષી 1000 રૂપિયા રોકે છે અને બકુલે 1000 રૂપિયા રોકે છે. હવે તો વાંધો નથી ને, પણ થાય છે કેવું, આયુષી છે એ 12 મહિના માટે પૈસા રોકે છે અને બકુલ 6 મહિના માટે પૈસા રોકે છે. 1000 રૂપિયા નફો થાય છે. તો શું બેયને 500 મળશે? શું બેયને 500 મળશે? ઓલો પંડિયો એમ કે ડી એટલે ધવળ, ડી એટલે ડફોળ થાય, ના મળે. બરાબર ને? શું કામ? તો કે અહીંયા રોકાણ બેયનું હરખું છે, રોકાણ બેયનું હરખું છે. દીપકસિંહ કઈ કેવું હોય તો કહેજો તમે. રોકાણ બેયનું હરખું છે પણ બેયનો સમય હરખો નથી. કેમ કે આયુષીએ 12 મહિના માટે પૈસા રોક્યા છે, બકુલે 6 મહિના માટે રોક્યા છે. એને વધારે સમય રોકાણ છે એમ તમે સીધું કહી શકો સાહેબ એનું રોકાણ ડબલ છે, ડબલ સમય માટે રોકાણ છે, તો એને તમારા કરતા ડબલ પ્રોફિટ મળે. ટૂંકમાં તમે એ પણ સમજી ગયા કે નફો છે એ સમયના પ્રમાણમાં હોય, એટલે સમયના સમપ્રમાણમાં હોય. ડન છે? તો આનો સીધો મતલબ શું થયો? આનો સીધો મતલબ એ થાય કે નફો છે, નફો એ રોકાણ અને સમયના સંયુક્ત પ્રમાણમાં હોય, સંયુક્ત રીતે સમપ્રમાણમાં હોય. પાકું કે નહીં? આ તમને બધાને ખબર પડી ગઈ. ડન છે? ખબર જ હતી, મેં તો ખાલી એની ચર્ચા કરી છે. હજી થોડાક આગળ જઈએ. માની લો કે એ છે એ 1000 રૂપિયા 5 મહિના માટે રોકે છે અને બી છે એ 3000 રૂપિયા 3 મહિના માટે રોકે છે. હવે તમે ભાગ કઈ રીતે પાડશો? હવે તમે રોકાણ કઈ રીતે ગણશો? એ છે એ 1000 રૂપિયા 5 મહિના માટે રોકે છે, બી છે એ 3000 રૂપિયા 3 મહિના માટે રોકે છે. તો અહીંયા તમે જુઓ રોકાણી બેયનું અલગ અલગ છે, સમય બેયનું અલગ અલગ છે. અગાઉના બે એક્ઝામ્પલમાં કાં સમય સરખો હતો અને કાં રોકાણ સરખું હતું. અહીંયા બંને વસ્તુ અલગ અલગ છે. તો કઈ રીતે આગળ વધવાનું? તો કે અહીંયા બાળકો જુઓ મહિનામાં વાત ચાલે છે. કેટલા મહિનાની વાત છે? 5 મહિના. 1000 રૂપિયા તમે 5 મહિના માટે રોકો એના કરતા, એટલે કે 1000 રૂપિયાનું રોકાણ 5 મહિના સુધી તમે કરો. દર મહિને 1000 ઉમેરતા નથી. એક જાન્યુઆરીમાં 1000 રૂપિયા રોક્યા, 5 મહિના સુધી એટલે કે મે સુધી તમે રોક્યા, એટલે 1000 રૂપિયાનું રોકાણ તમારું 5 મહિના માટે કહેવાય. આને બીજી રીતે કેવું હોય ને છોકરાઓ, તો 5000 રૂપિયાનું રોકાણ 1 મહિના માટે કહેવાય. ટૂંકમાં દરેક વસ્તુને 1 મહિનામાં મેં કન્વર્ટ કરી નાખી. અહીંયા હું એમ જ કરીશ. આ 3 મહિના છે ને, 3000 રૂપિયા 3 મહિના માટે છે, તો આને શું કહેવાય? 9000 રૂપિયા 1 મહિના માટે કહેવાય કે નહીં? કહેવાય કે નહીં? તો આ હવે થઈ ગયું 1 મહિનો 1 મહિનો, એટલે રોકાણનો ગુણોત્તર મળી ગયો તમને 5 અને 9. તો નફાનો ગુણોત્તર પણ 5 અને 9 આવશે. છોકરાઓ સમજાય છે તમને? હું તમને હજી એક ક્વેશ્ચન પૂછું. માની લો કે એ છે એ 12000 રૂપિયા 3 વર્ષ માટે રોકાય છે, તો તમે કેટલા રૂપિયા લેશો? તમે કેટલા રૂપિયા લેશો? 36000 રૂપિયા 1 વર્ષ માટે લેશો. લેશો કે નહીં? અહીંયા 1 વર્ષ આપણે લખવાની જરૂર નથી. હવે હું એમ કહું કે બી છે એ 5000 રૂપિયા 5 વર્ષ માટે છે, તો તમે કેટલા રૂપિયા લેશો? 25000 લેશો. ખબર પડી ગઈ? હવે હું તમને હજી આગળ કહું, એ છે એના 12000 રૂપિયા 2 વર્ષ માટે છે અને બી છે એના 18000 રૂપિયા 9 મહિના માટે છે. અહીંયા વર્ષ છે ને અહીંયા મહિના છે. તો કઈ રીતે કરશો? તો કે આ 2 વર્ષ છે ને મહિના છે, તો આ 2 વર્ષના તમે શું કરશો? 24 મહિના કરશો. તો એનું રોકાણ 12 × 24 એટલે 288 અને 3 0 આટલું થશે. એટલે સમજાય છે? એવી રીતે બી નું રોકાણ 18 × 9 = 162 અને 3 0 આટલું થશે.
આ સમજાણું છોકરાઓ? ભાઈ ડન છે? તો આટલે સુધીની એક વાત આપણે પૂરી કરી. હજી એક બીજી વાત, એ ધંધાની શરૂઆત કરે છે, એ ધંધાની શરૂઆત કરે છે, બી 3 મહિના પછી જોડાય છે, બીજા 2 મહિના પછી સી જોડાય છે, વર્ષે નફાની ગણતરી કરવી છે. કરો. એ ધંધાની શરૂઆત કરે છે, બી 3 મહિના પછી જોડાય છે, બીજા 2 મહિના પછી સી જોડાય છે, વર્ષે નફાની ગણતરી કરવાની છે. તો એનું રોકાણ કેટલા મહિના માટે ગણાશે? એનું રોકાણ કેટલા મહિના માટે ગણાશે? ફટાફટ કોમેન્ટ આપજો. બરાબર છે, 12 મહિના માટે. બી નું રોકાણ કેટલા મહિના માટે ગણાશે? ભાઈ આજ તો તમારા દિવસો છે, તોય અર્પિત પટેલે 10 કર્યા છે ગડબાએ. ટાઈપિંગ મિસ્ટેક છે. 9 મહિના આવે કેમ કે 3 મહિના પછી આવ્યો. તમે એવી કલ્પના કરી શકો જાન્યુઆરીમાં ધંધો ચાલુ થયો અને ડિસેમ્બરમાં પૂરો થયો, તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, જેમ આપણે ટાઈમ એન્ડ વર્ક ગણતા હતા એ જ રીતે પેલા 3 મહિના એ એકલો હશે, પછી બી આવ્યો તો બી છેલ્લા 9 મહિના રહ્યો, તો બી નું રોકાણ 9 મહિના થાય. હવે એ જ રીતે હું તમને પૂછું, સી નું રોકાણ કેટલા મહિના હશે? બસ તો તમને ભાગીદારી આવડી ગઈ. બધાયના જવાબ સાચા છે. હું નામ નથી બોલતો, બધાયના 15-20 છોકરાઓ કોમેન્ટ કરી છે. ફોની એક ખોટો છે, એ ડફોળ છે. કેટલા મહિના આવે? 7. સીધી વસ્તુ છે. જાન્યુઆરીમાં ધંધાની શરૂઆત થાય એ જાન્યુઆરીમાં હતો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 3 મહિના ઈ રહ્યો, પછી બી આવ્યો. હવે બી અને સી 2 મહિના ભેગો ધંધો કરશે. સોરી, એ અને બી 2 મહિના ભેગો ધંધો કરશે. 2 મહિના પછી સી આવ્યો, એટલે શરૂઆતથી ગણો તો 5 મહિના પછી સી આવ્યો કહેવાય. કહેવાય ને, 3 મહિના અને 2 મહિના બીજા, એટલે 5 મહિના પછી સી આવ્યો. 12 મહિનાનો ધંધો હોય એમાં 5 મહિના પછી આવ્યો હોય તો સી નું રોકાણ કેટલા મહિના કહેવાય? 7 મહિના. બસ આટલી વસ્તુની તમને ખબર હોય તો 1 થી 29 ક્વેશ્ચનમાં, 1 થી 26 ક્વેશ્ચનમાં તમને કોઈ વાંધો નહીં આવે. શું આપણે ચર્ચા કરી? તો કે રોકાણ છે એ કેવી રીતે ગણવાનું? તો કે અમાઉન્ટ રૂપિયામાં રોકાણ અને એનો સમય, એ બેનો ગુણાકાર કરવાનો. રોકાણ જે પ્રમાણે હોય એ જ પ્રમાણે નફો વહેંચવામાં આવે. ડન છે? જેનું રોકાણ વધુ એને નફો વધુ, જેનું રોકાણ ઓછું એને નફો ઓછો. ટૂંકમાં રોકાણના સમપ્રમાણમાં નફાની વહેંચણી થાય. મહિના અને રૂપિયા અલગ અલગ આપેલા હોય તો બધા બેનો ગુણાકાર કરી અને રોકાણ ગણો. ડન છે? અને મહિના કેવી રીતે ગણવા એ પણ મેં તમને શીખવાડી દીધું. તો ચલો ચાલુ કરીએ ફટાફટ. આજે શાંતિથી આખું લેક્ચર પતી જશે, તમને ક્યાંય કોઈ સમસ્યા નહીં આવે. અનિલ અને દિલીપ 22,500 અને 35,000 રૂપિયા રોકી ધંધાની શરૂઆત કરે છે. કુલ નફો 13,800 રૂપિયા થતો હોય તો દિલીપના ભાગે નફો કેટલો આવશે? તો કે અહીંયા લખો રોકાણ અને અહીંયા લખો નફો. લખશું. કોણ છે? એ અને ડી. એનું રોકાણ કેટલું છે? 22,500 અને બી નું રોકાણ કેટલું છે? 35,000. આ રોકાણ આપી દીધું છે. અહીંયા તમે જોઈ શકો છો કે સમયનો કોઈ ઉલ્લેખ જ નથી, એટલે આપણે એમ માની લેવાનું કે સમય સરખો હશે. જ્યારે સમયનો ઉલ્લેખ ના આવે ત્યારે એમ માની લેવાનું કે સમય સરખો છે. તો આનું રોકાણ 22,500, આનું રોકાણ 35,000 છે. કુલ નફો કેટલો થયો? 13,000. આ શું છે? 13,800 કુલ છે. તો અહીંયા તમારે કુલ લખવું પડશે. રેશિયોમાં આપણે હંમેશા એ રીતે આગળ વધીએ છીએ. તો કુલ રોકાણ તમે અહીંયા લખી શકો છો. અને માની લો કે કુલ રોકાણ નથી લખવું, આ રૂપિયા છે, આને તમારે રેશિયોમાં કન્વર્ટ કરવા છે તોય કરી શકો, આમનમ રાખવા હોય તો રાખી શકો. પેલા હું આમનમ રાખું છું. કુલ રોકાણ કેટલું થાય? ના, 13,000 ક્યાંથી થાય? 57,500 થાય. 57,500 ના રોકાણમાં કુલ નફો કેટલો છે? 13,800. કુલ રોકાણની સામે કુલ નફો આવે. કેનું તમને પૂછ્યું છે? દિલીપનું. તો દિલીપની સામે ક્વેશ્ચન માર્ક. ચોકડી મારી દો એટલે જવાબ મળી જાય. ડન છે? તમે સીધે સીધું આ રીતે કરી શકો છો. આમ નથી કરવું તો તમે આમાંથી જેટલું કપાય છે કાપીને પછી કરો. બે વસ્તુ સેમ જ થશે. ડન છે? ચલો તો આપણે આમ જ કરીએ. હવે આને કઈ બીજું નથી કરવું. 57,500 ગુણ્યા 13,800 અને નીચે બાળકો કેટલા આવશે? 35,000. હા કે નહીં? તો હવે આ 1, 2 ને 3, 1, 2 ને 3 ઉડી જશે. ચલો 5 ઉડે તો 115, 5 ઉડે તો 7.
ક્રોસ ના થાય, ક્રોસ જ થાય, એટલે કટ નહીં થાય. હવે થઈ ગયું ને? ચોકડી ગુણાકાર જ આવે ને, સમપ્રમાણ હોય એટલે ચોકડી ગુણાકાર જ આવે. ડન છે. ચલો તો હવે શું કરશું? હવે છેદ નથી ઉડતા, બરાબર છે. તો અહીંયા ક્યાંક ટાઇપોગ્રાફિક એરર છે. શું આ શું છે? કુલ નફો છે, તો કુલ નફો બરાબર, એટલે અહીંયા લખવામાં મેં ભૂલ કરી છે ને. હા હા હા, બરાબર છે. ચોકડી ગુણાકાર 35,000 ગુણ્યા 13,800 અને નીચે આવશે 57,500. બરાબર છે, મેં લખવામાં ભૂલ કરી હતી. ચલો ચોકડી ગુણાકાર આવે, તમે લખ્યું હતું સીધો. ચલો થઈ ગયું કે નહીં? હવે તો કે હવે સીધે સીધા 25 ઉડાડો. 5 ચોક 20 ને 3 23, 25 ઉડાડો તો 1400. છોકરાઓ બરાબર છે? 23 ઉડે તો 6, 14 6 84. બરાબર છે. તો જવાબ આવશે 8,400. થઈ ગયું કે નહીં? ચલો બીજો ક્વેશ્ચન લઈએ. મેં થોડોક લોચો માર્યો હતો. એ અને બી અનુક્રમે 3:2 ના ગુણોત્તરમાં રોકાણ કરે છે. બંને 6 મહિના માટે રોકાણ કર્યું. બંનેનો સમયગાળો સરખો છે એટલે લખવાની જરૂર નથી. એ અને બી કેટલા? 3 અને 2. ચલો આનાય 6 મહિના, આનાય 6 મહિના, તો આ રેશિયામાં તો ઉડી જ જશે એટલે લખવાની જરૂર નથી. થઈ ગયું કે નહીં? આ શું છે? કુલ નફો. તો અહીંયા કુલ લખવાનું. આ કુલ કેટલા થાય? 5. આ રોકાણ છે હો. અને આ બાજુ શું આવે બાળકો? નફો. કુલ નફો 5,000 છે, તો 5 ની સામે 5,000 આવશે. હાવ સહેલેથી પતી જશે. તો 3 ની સામે કેટલા આવે? 3,000 નો નફો. 2 ની સામે કેટલા આવે? 2,000 નો નફો. કોનો નફો પૂછ્યો છે? બી નો. તો બી નો નફો કેટલો હશે બાળકો? 2,000. તમે જોઈ શકો છો સીધા સાદા રેશિયોના દાખલા છે. ડન છે. ચલો ત્રીજો ક્વેશ્ચન. સીતા અને ગીતા ધંધાની શરૂઆત કરે છે. વર્ષના અંતે મળતા નફામાં બંનેનું પ્રમાણ 2:3 છે. સીતાનું રોકાણ 40,000 રૂપિયા, તો ગીતાનું રોકાણ કેટલું હશે? આ સીતા છે, આ ગીતા છે. અહીંયા લખો રોકાણ, અહીંયા લખો નફો. ડન છે. ચલો સીતાનું રોકાણ કેટલું છે? 40,000. હા ને? ગીતાનું રોકાણ શોધવાનું છે. અને નફો શું આપ્યો છે? 2 અને 3. થઈ ગયું કે નહીં? તો આ જે રેશિયો હોય એ જ આ રેશિયો હોય સમપ્રમાણમાં, તો એને જ કહેવાય. 2 એ 40,000, તો 3 એ કેટલા? તમે મોઢે કરી શકો છો, ચોકડી ગુણાકાર કરી નહીં કરી શકો. અહીંયા આપણે કુલ નથી કર્યું, સમજી લેજો. કોની 6,000 નહીં થાય, 60,000 થશે ગડબા. અહીંયા આપણે કુલ નથી કર્યું. શું કામ? તો કે કુલની કોઈ વાત જ નથી. શું કામ કુલ કરવું જોઈએ? ડન છે. ચલો ચોકડી ગુણાકાર કરશો તમે તો જવાબ શું આવશે? 60,000. તો ગીતાનું રોકાણ કેટલું હશે? 60,000 રૂપિયા. તો જવાબ આવશે ઓપ્શન સી, 60,000. ચલો એના પછીનો ક્વેશ્ચન કરીએ. બે મિત્રો પિંકી અને રિંકીએ અનુક્રમે 6,000 અને 9,000 ની રકમનું રોકાણ કરી ભાગીદારીમાં પ્રવેશ કર્યો. તેમના રોકાણના સમયગાળાનો ગુણોત્તર 2:3 છે. જો રિંકીનો નફો 45,000 હોય તો પિંકીનો નફો શોધો. ચલો અહીંયા 2 જણા છે, આ રિંકી છે ને પિંકી છે. બેના રોકાણનો રકમ શું છે? 6,000 રૂપિયા. અને પિંકીના કેટલા છે? 9,000. રિંકીના કેટલા મહિના છે? આ સમયગાળાનો ગુણોત્તર છે એટલે એને સીધા તમે મહિના તરીકે લઈ શકો છો. બરાબર છે? આના કેટલા મહિના? 2 મહિના. આના કેટલા મહિના? 3 મહિના. તો આ સીધે સીધો તમને શેનો ગુણોત્તર મળ્યો? રોકાણનો. ભાઈ હા, રૂપિયા ગુણ્યા સમય એટલે રોકાણ મળે. આ બંનેના રોકાણનો ગુણોત્તર તમને મળ્યો. એના ને એના સમપ્રમાણમાં શેનો ગુણોત્તર હોય? નફાનો. નફો કેટલો છે? રિંકીનો નફો 45,000 છે, તો આ 45,000 લખું અને નીચે આનો નફો એટલે x. બે મિત્રો પિંકી અને રિંકીએ 6,000 અને 9,000. આ મેં ઉલટું લખ્યું ને. ચલો અહીંયા કેટલા આવશે? 6,000 ને. પિંકી ના 6 નહીં 9. અહીંયા 9 આવશે ને અહીંયા કેટલા આવશે? 6. મેં ઉલટું લખ્યું છે. થઈ ગયું હવે બરાબર? ચલો ઘણા બધા છોકરાઓએ કોમેન્ટ કરી છે પિંકીના 6,000 રૂપિયા છે, આ 6,000 છે, અને રિંકીના 9,000 છે, આ 9,000 છે. ડન છે. પછી નફો લઈ લઈએ. રિંકીનો નફો 45,000 છે, તો રિંકીનો નફો 45,000 છે. વિક્રમ પુરોહિત બરાબર છે ભાઈ? ચલો હવે કરશું તો કે હામે સીધે સીધું અહીંયા કપાઈ જશે. 3 ઉડે તો કેટલા આવે? 3. 3 ઉડે તો 2. 2 ઉડે તો ઉડી ગયું. તો સીધે સીધું શું આવે? x બરાબર કેટલા આવે? 45. ચલો બધું મેં ઉલટું જ કર્યું છે. પિંકી અને રિંકી લખવામાં જ મેં પહેલેથી ઉલટું કર્યું. પિંકી અને રિંકી. પિંકીના કેટલા છે? 6,000 અને રિંકીના કેટલા છે? 9,000. છોકરાઓ બરાબર છે?
ચલો હવે રોકાણનો સમયગાળો, પિંકીનો સમયગાળો કેટલો છે 2, રિંકીનો સમયગાળો કેટલો છે 3. ચલો થઈ ગયું. હવે સામે લખશું. ચલો શું લઈશું? રિંકીનો નફો. રિંકીનો નફો કેટલો છે 45,000. તો પિંકીનો નફો કેટલો હશે? થઈ ગયું કે નહીં? ચલો લઈશું. હવે આ બરાબર છે. 3 ઉઠશે તો બાળકો 2. હવે આ 9 ઉઠશે તો 5,000. ભાઈ ડન છે. ચલો તો x બરાબર કેટલા થશે? 2 દુ 4 ગુણ્યા 5 કેટલા થશે બાળકો? 20,000. તો પિંકીના નફાનો હિસ્સો હશે છોકરાઓ 20,000. ચલો આગળ જઈશું. 3 મિત્રો મળીને એક વેપાર શરૂ કરે છે. રમેશ 10,000 રૂપિયા 4 મહિના માટે, સરેશ 5,000 રૂપિયા 6 મહિના માટે અને મહેશ 16,000 રૂપિયા 5 મહિના માટે રોકે છે. વર્ષના અંતે 45,000 રૂપિયા નફો થાય તો રમેશના ભાગે કેટલા નફો આવશે? આ 4500 રૂપિયા નફો છે એ કોનો છે કીધું નથી. જો વર્ષના અંતે 4500 રૂપિયા નફો થાય એટલે કુલ નફો હશે. ટૂંકમાં રોકાણનું કુલ શોધવાનું થશે. ચલો ત્રણેય નામ લખી નાખીએ. પહેલા સૌથી પહેલા કોણ છે? રમેશ. એનું રોકાણ કેટલું છે? 10,000 રૂપિયા. કેટલા મહિના માટે? 4. એટલે 10,000 ગુણ્યા 4 આવશે. પછી કોણ છે બાળકો? સરેશ. એનું રોકાણ કેટલું છે? 5,000. કેટલા મહિના માટે? 6 મહિના માટે. અને પછી કોણ છે? મહેશ. એનું રોકાણ છે 16,000 રૂપિયા. કેટલા મહિના માટે? 5. આ સીધે સીધું રોકાણ થઈ ગયું. હવે આપણે શું કરશું? આ મોટા મોટા ગુણાકારો કરવાની જગ્યાએ આ ત્રણેયનો સીધે સીધો આપણે શું લઈશું? રેશિયો. એ વધારે સહેલું પડે. 3 સંખ્યાનો રેશિયો કાઢવાનો હોય બાળકો ત્યારે ત્રણેયમાં જે કોમન હોય એ કાઢી શકાય. તો ત્રણેયમાં કોમન શું છે? જીરા જીરા ઉડી જશે. હવે ત્રણેયમાં બીજું શું કોમન છે? તો કે 5 છે. અહીંથી 5 જાય તો 2, આ 5 જાય અને આ 5 જાય. હજી ત્રણેયમાં બગડો કોમન છે. આ બગડો જાય, અહીંથી બગડો જાય તો 3 અને અહીંયા 8. તો રોકાણનો ગુણોત્તર 4, 3 અને 8 આવશે. છોકરાઓ બરાબર છે? અને અહીંયા નફો ટોટલ આપ્યો છે તો નીચે ટોટલ કરવો પડશે ને. રોકાણનો ટોટલ 8 ને 3 11 ને 4 15. તો આ તમને રોકાણનો ગુણોત્તર મળ્યો. અને એ જ પ્રમાણે શેનો ગુણોત્તર હોય? નફાનો. હવે નફો કેટલો છે? 4500. કોનો? તો કે ત્રણેયનો થઈને. તો 15 ની સામે કેટલા આવશે? 4500. શોધવાનું કોણ છે છોકરાઓ? રમેશ. તો રમેશની સામે કેટલા? આ 15 તેરી 45. તો 4 તેરી 12 અને કેટલા જીરો? 2. તો સીધે સીધો નફો કેટલો આવશે? 1200 રૂપિયા. ઓપ્શન સી બાળકો તમારો જવાબ થશે. ભાઈ બરાબર છે? ચલો શરૂઆતમાં મેં 2 લોચા માર્યા છે. હવે લોચા હું ન મારું એનું હું ધ્યાન રાખીશ. આગળ જઈશું. 3 ભાગીદાર છે, અમર, અકબર અને એન્થની. અનુક્રમે 12,000 રૂપિયા 4 મહિના માટે. કોણ? અમર. પછી અકબર 14,000 રૂપિયા 8 મહિના માટે અને એન્થની 10,000 રૂપિયા 10 મહિના માટે એક પેઢીમાં રોકાણ કરે છે. કુલ નફો 11,700 હોય તો અકબરને કેટલો નફો મળ્યો હશે? જેવો આગળનો ક્વેશ્ચન હતો સેમ આવો જ ક્વેશ્ચન છે. અને આજકાલની પરીક્ષામાં આ જ પ્રકારે પ્રશ્નો પૂછાય છે. કયા પૂછાણો છે એ પણ તમે જોઈ શકો છો. અહીંયા નામ આવશે અમર, અકબર અને એન્થની. છોકરાઓ બરાબર છે? ચલો સૌથી પહેલા અમરને પકડીએ. 12,000 રૂપિયા 4 મહિના માટે. એટલે 12,000 રૂપિયા 4 મહિના માટે. એન્થનીના અકબરના 14,000 રૂપિયા 8 મહિના માટે. અને એન્થનીના 10,000 રૂપિયા 10 મહિના માટે. આ શું લખ્યું આપણે? રોકાણ. ચલો આનો રેશિયો કાઢીએ. તો આ 3 જીરા 3 જીરા 3 જીરા બધાયમાંથી જશે. હવે બધાયમાં શું કોમન છે? 4. તો આ 4 જશે. આમાંથી 4 જાય તો 2 અને આમાંથી 4 એટલે અહીંથી 2 જશે અને 2 અહીંથી જશે. ભાઈ હું રેશિયો બરાબર કાઢું છું. તો અહીંયા કેટલો આવશે? 12. અહીંયા કેટલા આવશે? 28 અને અહીંયા કેટલા આવશે? 25. આ તમારા રોકાણનો રેશિયો થયો. હવે નફો તમને શું આપેલો છે? કેનો નફો આપેલો છે? ત્રણેયનો. તો રોકાણ પણ પ્રમાણે ત્રણેયનું કરવું પડે. 25 અને 28 53 અને 12 65. 65 નું રોકાણ હોય તો 11,700 નો નફો થાય છે. કોનો નફો શોધવાનો છે? અકબરનો. તો અકબર એટલે 28 કેટલા? છોકરા હું બરાબર કરું છું. હવે મારશું આપણે ચોકડી ગુણાકાર. 28 ગુણ્યા 11,700 અને નીચે કેટલા આવશે? 65. 13 ઉડે તો 13 9. 13 ઉડે તો 5 5 આવે ને. હજી 5 ઉડે તો 180. લો થઈ ગયું. હવે પ્રેમથી આટલો ગુણાકાર કરી નાખો. 0 18 8 144. આખો કરવાનો. 40 વાળો જવાબ એમ ટીક નહીં કરવાનું. 18 8 144 વધી આવી 14. 18 દુ 36 અને 14 5,040 રૂપિયા અકબરભાઈના ભાગે આવશે.
ચલો, અકબર ટાઇડક્યુ મારશે. શું કરશે? ટાઇડક્યુ મારશે. ચલો, બધાના જવાબ સાચા છે. બધાના જવાબ સાચા છે. 3 જણાએ જવાબ આપ્યા છે, જીગો, આયુષી અને યુવરાજ. ચલો, એક ધંધામાં 3 ભાગીદારોનું રોકાણ 5, 7 અને 8 ના પ્રમાણમાં છે. સીધો રેશિયો જ આપી દીધો, એટલે તમારે કોઈ ઝંઝટ જ નહીં. અને તેઓએ અનુક્રમે 14 મહિના, 8 મહિના અને 7 મહિના માટે રોકાણ કર્યું, તો તેમના રોકાણની રકમનો ગુણોત્તર શોધો. આ તો અડધો જ દાખલો આપ્યો છે, તો સસ્તું પડશે. ચલો, 3 ભાગીદાર છે, નામ આપણે કલ્પના કરી લઈએ, A, B, C. રૂપિયા કેટલા છે? 5, 7 અને 8. અને મહિના કેટલા છે? તો કે 14, 8 અને 7. તો આ ગુણાકાર થશે અને આનો જે રેશિયો આવે એ સીધે સીધો રોકાણનો રેશિયો આવશે. છોકરાઓ, હા, તો ત્રણેયમાં કોમન હોય એવું શું છે? 7. તો આ 7 જશે, આ 7 જશે, અહીંયા 7 જશે તો 2. હવે તમને ત્રણેયમાં કઈ કોમન દેખાય છે? હા, હજી ત્રણેયમાં કોમન શું છે? 2. તો આ 2 જાય, અહીંથી 2 જાય તો 4, અહીંથી 2 જાય તો 4. હવે તો કે હવે થોડું ખરખું લખીને પછી ચેક કરીએ, કઈ કોમન દેખાય છે? ના. તો ત્રણેયના રોકાણનો રેશિયો બાળકો 5, 4, 4 આવશે. આવો જવાબ આમાં એકેય નથી, એટલે આપણે શું ટીક કરશું? આમાંથી એક પણ નહીં. હવે અહીંયા બાળકો કેવું છે કે રોકાણની રકમનો ગુણોત્તર, આ ખરેખર ટાઈપિંગ એરર છે. રોકાણની રકમનો ગુણોત્તર તો આ જ સીધે સીધો આવે, એટલે ખરેખર તો આ ભૂલ છે. રોકાણની રકમની જગ્યાએ અહીંયા આવશે નફાનો ગુણોત્તર શોધો. બરાબર ને? નફાનો ગુણોત્તર શોધો. રોકાણનો તો સીધે સીધું જ છે ને, 5, 7, 8 ના પ્રમાણમાં રોકાણ કર્યું તો એની જવાબ આવે. ટૂંકમાં અહીંયા ટાઇપોગ્રાફિક એરર છે, તો તમારે નફાનો ગુણોત્તર શોધો એમ સમજી અને જવાબ આપવાનો થાય છે. આમાંથી એક પણ નહીં. તો આ સુધારો થશે. શું થશે બાળકો? સુધારો, રકમમાં સુધારો. ડન છે ભાઈ? છટકબારી જવાબ. હા, એ એક યોજનામાં X રૂપિયાનું રોકાણ કરે છે. 6 મહિના પછી B એ કરતા 4000 વધુ સાથે જોડાયો, એટલે X + 4000. 1 વર્ષ પછી B અને કુલ નફાનો ગુણોત્તર 3:7 હતો. આ ધ્યાન રાખજો, B અને કુલ નફાનો ગુણોત્તર 3:7 હતો. તો X નું મૂલ્ય શોધો. આ થોડોક અવળો ક્વેશ્ચન છે. ચલો આપણે લખીએ, A, D અને કુલ. આવું લખાય? ચલો, A કેટલા રૂપિયા રોક્યા? X. B એ કેટલા રોક્યા? X + 4000. એલા હા ને? હાલો, આ રીતે લખશે. આ રૂપિયા લખ્યા. હવે શું લખવાનું? મહિના. A ના કેટલા મહિના છે? A ના કેટલા મહિના છે? 1 વર્ષ પછી, એટલે ધંધો તમારો 1 વર્ષ ચાલ્યો, તો A ના મહિના કેટલા છે? 12 મહિના થાય ને? આખું વર્ષ હતો. અને B ક્યારે આવ્યો? 6 મહિના પછી, એટલે એના કેટલા મહિના થાય? 6. પેલા આપણે આનો રેશિયો કાઢી લઈએ. કાઢી લઈશું. ચલો, તો અહીંયા કેટલા આવશે? 2. હવે આને લખો તો આનું રોકાણ કેટલું થાય? 2x. આનું રોકાણ કેટલું થાય? X + 4000. એલા હા. અને કુલ રોકાણ કેટલું થાય? 3x + 4000. ભાઈ અહીંયા સુધી બધાને સમજાણું? A ના X રૂપિયા છે, B ના એના કરતા 4000 વધારે છે, એટલે X + 4000 છે. એનું રોકાણ 12 મહિના માટે છે. B 6 મહિના પછી આવ્યું, એટલે બીજા છેલ્લા 6 મહિનાનું રોકાણ છે. આ બેના ગુણાકારનો મેં રેશિયો કાઢ્યો, નીચે મેં સરવાળો કર્યો. ડન છે? તો આ શું થયું? રોકાણનો ફાઇનલ રેશિયો તમને મળ્યો ને? આ આપણે કાચું કામ કર્યું, આ ફાઇનલ રેશિયો મળ્યો. હવે જેવો રોકાણનો રેશિયો હોય એવો ને એવો નફાનો રેશિયો હોય. નફાનો રેશિયો શું છે? 3 અને 7. પણ કોના નફાનો? તો કે B અને કુલ. એટલે B કેટલો આવે? 3. આ કેટલો આવે? 7. અને આ કેટલો આવે? 4. 4 ક્યાંથી લઈ હોય ખબર પડી ને? B ના 3 રૂપિયા હોય, ટોટલ 7 હોય, તો એના કેટલા આવે? 4. થઈ ગયું કે નહીં? હવે તમારે કોનું મૂલ્ય શોધવાનું છે? X નું. તમે આનો ચોકડી ગુણાકાર કરશો તોય X નું મૂલ્ય મળશે. તમે આ બેનો ચોકડી ગુણાકાર કરશો તોય X નું મૂલ્ય મળશે. જે સસ્તું પડે નહીં કરાય. ઇવન તમે આનો નાનો ચોકડી ગુણાકાર કરશો તોય તમને X નું મૂલ્ય મળશે. કોઈ પણ બે આ લાઈનમાંથી ઉઠાવો, આમાંથી જે બે ઉઠાવ્યા હોય ઈની બે આમાંથી ઉઠાવો અને ચોકડી ગુણાકાર કરો, એટલે X નું મૂલ્ય મળશે. આપણે સસ્તું પડે એવું કરવું છે, એટલે ઉપલા બે ઉઠાવીએ છીએ. હવે આ શું થશે? ચોકડી. 3 દુ 6x બરાબર 4x + 16000. આવું થશે. તો 2x બરાબર 16000. તો x બરાબર કેટલા થશે? 8000 થશે. શું પ્રશ્ન પૂછ્યો છે? x નું મૂલ્ય શોધો. તો જવાબ આવશે ઓપ્શન બી, 8000. ભાઈ સમજાણું? પ્રમાણમાં થોડોક અઘરો પ્રશ્ન કહેવાય. તમને CCE માં આવો નહીં પૂછે, ભલે તમને હેલો જ લાગ્યો હશે,
એકેય પ્રશ્ન આજે અઘરા લાગવાના નથી, પણ તોય આવો નહીં પૂછે, કેમ કે મેં શરૂઆતમાં જ ભાગીદારીની શરૂઆત જ એ રીતે કરી છે કે તમને કોઈ વાંધો ના આવે. ચલો, એ 50,000 રૂપિયાનું રોકાણ કરી અને ધંધીની શરૂઆત કરે છે, બિઝનેસ નહીં, ધંધી. 6 મહિના પછી બી 75,000 રૂપિયાનું રોકાણ કરીને જોડાયો. બીજા 6 મહિના પછી સી 1,25,000 રૂપિયા સાથે જોડાયો. એ, બી અને સી વચ્ચે 2 વર્ષ પછી વહેંચાયેલા નફાનો ગુણોત્તર શોધો. તમારે સૌથી પહેલા છે ને બધાના રૂપિયા લખી નાખવાના, આ ટેવ જ રાખવાની. એના કેટલા રૂપિયા છે? 50,000. 1000 હું લખતો જ નથી. બી ના કેટલા રૂપિયા છે? 75,000. 1000 હું લખતો જ નથી. બધામાં હરખું ન લખો તો ચાલે. અને સી ના કેટલા છે? 1,25,000, એટલે 125,000. આ ત્રણેયનું મેં રકમ લખી. હવે ત્રણેયના શું લખવાના? મહિના. હવે મહિના કેટલા, આખો ધંધો કેટલો સમય ચાલ્યો, હરખું વાંચવાનું. પેલા છેલ્લે લખેલું હશે કુલ ધંધો કેટલો ચાલ્યો, ને એ આંકડો મોસ્ટલી છેલ્લે હશે. તો 2 વર્ષ ચાલ્યો. આપણે વાતો બધી મહિનામાં કરવાની છે, તો 2 વર્ષ નહીં બોલવાના. શું કહેવાનું? 24 મહિના. એ ધંધાની શરૂઆત કરી પહેલેથી છેલ્લે સુધી હતો, એટલે 24 મહિના એનું રોકાણ રહેશે. એટલે અહીંયા લખો ગુણ્યા 24, રકમની સાથે સમયનો ગુણાકાર. બી ક્યારે આવ્યો? 6 મહિના પછી. 6 મહિના પછી આવ્યો એટલે પાછળના 18 મહિના ઈ રહ્યો, એટલે એના 18 મહિના આવશે. અમિત બરાબર છે. અને પછી આવશે રવિ થાપલિયા સી. સી ક્યારે આવ્યો? બીજા 6 મહિના પછી. એટલે પેલા 6 મહિના પછી બી આવ્યો, એના પછી બીજા 6, એટલે કુલ 12 મહિના પછી આવ્યો. 24 મહિનાના ધંધામાં 12 મહિના પછી આવ્યો, એટલે છેલ્લા 12 મહિના એનું રોકાણ રહેશે. થઈ ગયું કે નહીં? હવે તમારે શું કાઢવાનું છે છોકરાઓ? આનો રેશિયો. તો આ બધાયમાંથી 6 કોમન નીકળે તો 4, 3 અને 2. આ બધાયમાંથી 25 કોમન નીકળે તો 2, 3 અને 5. હવે હું કોમન નીકળે હું જોતો નથી, એકવાર ગુણાકાર કરી નાખું. 4 દુ 8, 3 તેરી 9 અને 5 દુ 10. હવે આમાં એકવાર ચેક કરવું હોય તો કરી લેવાનું, કઈ કોમન નીકળે છે કે નથી નીકળતું. કાંઈ નથી નીકળતું તો તમારો સીધો જવાબ આવશે ઓપ્શન બી, 8, 9 અને 10. હવે માની લો કે પેપર સેટર અહીંયા જવાબ 16, 18 અને 20 આપે છે, અને અહીંયા જવાબ એને આપ્યો છે 16, 18 અને 20. તો તમે કયો જવાબ ટીક કરશો? તમે બી ટીક કરશો કે ડી ટીક કરશો? ચલો હું તમારી થોડીક મેથી મારું. જવાબ બી ટીક કરવાનો, બધાએ સાચો જવાબ આપ્યો છે, ડી નહીં કરવાનો. રેશિયો હંમેશા એને કહેવાય કે જે અતિ સંક્ષિપ્ત રૂપ હોય. આ અતિ સંક્ષિપ્ત રૂપ નથી, આમાં હજી 2 કોમન છે. હા, માની લો કે આ જવાબ જ નથી આપ્યો અને અહીંયા આપ્યો છે 1 પણ નહીં, 1 પણ નહીં, તો કયો ટીક કરવાનો? તો આ ટીક કરવાનો, કેમ કે આ થઈ શકે છે. સમજાણું? જયારે બંને જવાબ આપેલા હોય તો નાનો જવાબ ટીક કરવાનો, પણ એ નો આપેલો હોય ના આપેલો હોય તો આ ટીક કરવાનો. સમજી લેજો, આમાં પછી 1 પણ નહીં જવાબ નહીં આવે. ડન છે? વાર્તા સમજાઈ ગઈ. ફાઇનલી અહીંયા આ જે ક્વેશ્ચન હતો એનો જવાબ તો આ જ આવશે. ડન છે? ચલો, આ તો મેં તમને થોડુંક અટપટું થાય એક્ઝામમાં તો કેવી રીતે ડીલ કરવું એ કીધું. પી અને ક્યુ અનુક્રમે 12,000 અને 16,000 નું રોકાણ કરે છે. 8 મહિના પછી આર 15,000 સાથે બિઝનેસમાં જોડાય છે. 2 વર્ષ પછી 45,600 ના નફામાં આર નો હિસ્સો કેટલો હશે? ટૂંકમાં ધંધો 2 વર્ષ ચાલ્યો અને કુલ નફો અહીંયા કુલ આવ્યો છે, એટલે રોકાણનું આપણે કુલ કરશું. ડન છે? ચલો, આ પ છે, આ ક છે અને આ આર છે, અને નીચે શું આવશે? ટોટલ. જોયું, આ વખતે મેં ટોટલ પહેલા જ મારી દીધો. પી ના કેટલા રૂપિયા છે? 12,000. 1000 હું નથી લખતો. આના કેટલા છે? 16 અને આના કેટલા છે? 15. હવે આનો ટોટલ નહીં કરવાનો, ફાઇનલ આવે ને પછી ટોટલ કરવાનો. ખબર પડી? અત્યારે આ 12 ને 16, 15 ને એમ સીધો ટોટલ નહીં મારવાનો, ટોટલ છેલ્લે ફાઇનલ થાય પછી મારવાનો. ચલો, પી નું રોકાણ કેટલું છે? 2 વર્ષ ધંધો ચાલ્યો છે, 24 મહિના. ક્યુ નું રોકાણ કેટલું છે? એ પણ ધંધાની શરૂઆતથી જ હતો. અને આર તમારો 8 મહિના પછી આવ્યો, એટલે 24 માંથી 8 મહિના નહોતો તો 16 મહિના. આનો રેશિયો કાઢવાનો, પછી ટોટલ કરવાનો. ફાઇનલ રેશિયાનો જ ટોટલ કરવાનો. ડન છે? ચલો, આ બધામાં શું કોમન છે? 8. તો 3 અને 2. હવે બધામાં શું કોમન છે? 3, 3, 3 અને અહીંયા કેટલા આવશે? 5. હજી બધામાં દેખાય છે 2 કોમન છે, તો આ 2 જાય. અહીંયા કેટલા આવે? 8 અને અહીંયા કેટલા આવે? 6. પી નું રોકાણ 6, ક્યુ નું રોકાણ 8 અને આર નું રોકાણ 5. હવે ટોટલ મારવાનું. સમજાણું? 8 ને 6, 14 ને 5, 19. હવે કુલ નફો છે 45,600, એટલે આની સામે આવશે 45,600.
છોકરાઓ બરાબર છે? અને શોધવાનો કોનો નફો છે? આર નો. ચલો થઈ ગયું કે નહીં? તો ચોકડી લાગશે બાળકો? ચલો શું ચોકડી લાગશે? 5 ગુણ્યા 45,600 અને છેદમાં કેટલા આવે? 19. 19 આની હારે તો કપાતા નથી, એનો મતલબ આની હારે કપાતા જ હશે. આંખો મીચીને કાપી નાખવાના. 19 દુ 38. કેટલા વધે? 7. 19 ચોક 76. ચલો 2400 ગુણ્યા 5 એટલે કેટલો નફો થશે? 12,000 નો નફો થશે. યશપાલસિંહ એકદમ સાચો જવાબ છે. જીગો, વિક્રમ બધાના જવાબ સાચા છે બાળકો. તો જવાબ શું આવશે? 12,000. ભાઈ સમજાય છે? એક્સપ્લેનેશન બરાબર જાય છે? ચેપ્ટર જ મજા આવે એવું છે, એટલે કોઈ ચિંતા ના કરશો. બરાબર છે? ચલો એક્સ અને વાય 20,000 અને 15,000 રોકી ભાગીદારીમાં ધંધો કરે છે. 6 મહિના પછી ઝેડ 20,000 સાથે જોડાય છે. 2 વર્ષ પછી 25,000 ના કુલ નફામાંથી વાયના ભાગે કેટલી રકમ આવશે? જેવો આગળનો ક્વેશ્ચન હતો એવો ને એવો આ ક્વેશ્ચન છે. ચલો કેટલા જણા છે? 3. એક્સ, વાય અને ઝેડ. ડન છે? એક્સ ના કેટલા રૂપિયા છે? 20,000. એટલે 1000 નથી લખતો, ખોટા મીંડા કરીને તમારો મારો સમય આપણે બગાડવો નથી. અને 20 આટલું છે. ચલો કેટલા મહિના ધંધો આયલો? 2 વર્ષ એટલે 24 મહિના. હંમેશા કેટલો ધંધો ચાલ્યો એ આંકડો તમને છેલ્લે જ મળશે. ડન છે? ચલો ઝેડ ક્યારે આવ્યો? 6 મહિના પછી આવ્યો. 24 મહિનામાં 6 મહિના પછી આવ્યો એટલે આના કરતા 6 મહિના ઓછા. તમે ડાયરેક્ટ એક રૂપાબેન એવું કરી શકો છો. ડન છે? ચલો હવે આ બધાયમાં 6 કોમન છે એટલે 4, 4 અને 3. હા કે નહીં? હવે આ બધાયમાં 4 કોમન છે તો અહીંયા કેટલા આવશે? 5. હજી આ બધાયમાં 5 કોમન છે તો 3 અને 4. તો એક્સ ના કેટલા રૂપિયા? 4. વાય ના કેટલા? 3. અને ઝેડ ના કેટલા? 3. અને ટોટલ કેટલા? 10. આવી રીતે કરવાનું. રવિ 24, 24, 18. હજી બેટા બધાયમાં 6 છે તો 6 ઉડાડી દેવાના. થઈ ગયું? ચલો હવે શું છે? કુલ નફો કેટલો છે? 25,000 છે ને? તો કોનો નફો પૂછ્યો છે? વાય નો. બરાબર કેટલા? આના કરતા અઢી ગણું છે. 3 ના અઢી ગણા 7.5 થાય તો 7,500 ડાયરેક્ટ તમે લખી શકો છો. નથી સમજાતું તો ચોકડી મારો. 3 ગુણ્યા 25,000 અને છેદમાં બાળકો કેટલા આવે? 10. આ જશે 25 તેરી 75 તો 7,500 રૂપિયા આર ના ભાગે વાય ના ભાગે નફો આવશે. તો અહીંયા જવાબ શું ટીક કરશો તમે? ઓપ્શન એ 7,500. આજે કોઈને કોઈ પણ જાતનો ડાઉટ નથી. ગામ આખું જલસા કરે છે. ડન છે? ચલો એ રૂપિયા 9,000 ના રોકાણ સાથે વેપારની શરૂઆત કરે છે. ધંધો નથી, આ વખતે વેપાર છે. 5 એટલે કઈ ફેર ન પડે. 5 મહિના બાદ બી 8,000 ની મૂડી સાથે જોડાય છે. વર્ષના અંતે નફો 6,970 જેટલો હોય તો બી ને કેટલો ભાગ મળશે? એટલે કેટલા રૂપિયા મળશે? ચલો એ બી એના કેટલા રૂપિયા છે? 9,000. બી ના કેટલા છે? 8,000. હા ને? ધંધો ક્યાં સુધી ચાલ્યો પેલા એ નક્કી કરો. વર્ષના અંતે એટલે 1 વર્ષ ચાલ્યો. વિવેક દેસાઈને આજે લોડ નથી એટલે કોઈને લોડ ન હોય. નકર દેસાઈ છે ને દે ઠોક લોડ જ લેતો હોય છે. ચલો કેટલા મહિના? 12 મહિના. બી ક્યારે આવ્યો? 5 મહિના પછી આવ્યો એટલે 7 મહિના. ચલો આનો પેલા આપણે રેશિયો કાઢી લઈએ. 4 ઉડે તો 3, 4 ઉડે તો 2. આ 9 તેરી 27 અને 7 દુ 14. આ 6,970 કોનો નફો છે? 6,970 કોનો નફો છે? ટોટલ નફો છે ને? તો અહીંયા કેટલા લખવાના? 41. 41 એટલે 6,970. તો બી નો નફો 14 એટલે કેટલા? આવી રીતે થશે. ઘણા છોકરા અહીંયા હોશિયારી વાપરે. બી એટલે 14 છે તો 7 ના મલ્ટીપલમાં આવે. હા આવે. રેશિયો છે એટલે એના મલ્ટીપલમાં આવે છે. તમે એવું કરી શકો છો પણ હું સલાહ આપું છું કે ઈઝી છે ને ફટાફટ થાય છે તો શું કામ આખો ન કરવો. બાકી 7 ના મલ્ટીપલમાં જે જવાબ આવતો હોય તમે ટીક કરી શકો છો. પણ 2 આવતા હશે તો પાછું આખું કરવું પડશે. એના કરતા પહેલેથી જ આખું કરી નાખો. સીધું દેખાઈ જાય કે એક જ છે તો ટીક કરી શકાય. ડન છે? ચલો તો શું આવશે? 14 ગુણ્યા 6,970 ભાગ્યા કેટલા આવે? 41. હવે તમને એટલી તો ખબર પડે કે આ બે ઉડે નહીં એટલે આની હારે જ ઉડે. આ 0 રહ્યો એ આમાં ઉડે નહીં એટલે 0 ને અહીંયા મૂકી દેવાનો. હવે સીધો બાહુબલી વાપરવાનો. 41 નો પાડો ન આવડતો ને તો સીધો બાહુબલી. 1 નો ઘડિયો કરો 7. આ 4 છે ને આ 6 છે. કેટલાય ભાગ ચાલે? 1. હાલી ગયો ને બાહુબલી. તો હવે આ ગુણાકાર કરો 0. 17 ચોક 68 વધી આવી 6. 17 એકા 17 ને 6 2380. ભાઈ થઈ ગયું. થોડી કેલ્ક્યુલેશન હતી પણ આપણી પાસે બાહુબલી હતો એટલે વાંધો ના આવ્યો. તો જવાબ તમે કયો ટીક કરશો? 2,380.
બીજી સલાહ આપું કે આપણે એપ્લિકેશનમાં પાર્ટનરશિપનો એક વિડીયો અપલોડ કરેલો, એ એટલા માટે કરેલો કે જે આ એન્જિનિયરિંગની જે એક્ઝામો આવે છે ને એમાં પાર્ટનરશિપ ચેપ્ટરનો એને સ્પેસિફિકલી ઉલ્લેખ કરેલો છે અને ત્યારે આપણે પાર્ટનરશિપ ચેપ્ટર હાલેલું નહોતું, એટલે મેં જીપીએસસીની બેચમાંથી એ પાર્ટનરશિપનો વિડીયો મૂકેલો. હવે એ વિડીયો કોઈએ જોવાનો થતો નથી, આમ તો અમે કાઢી જ નાખશું, એટલે હવે જે જોશે એને દેખાશે નહીં, પણ ભૂતકાળમાં જેને જોયો હોય એને સલાહ આપું છું કે એ વિડીયો ભૂલી જાઓ. એના કરતાં આમાં ક્વેશ્ચન સારા છે, એમાં 17 ક્વેશ્ચન જ હતા, આમાં ક્વેશ્ચન વધારે છે અને બધા લેટેસ્ટ છે. બરાબર છે? ચલો, નિરાલી એમ કે છે બાહુબલી મેથડથી ઘણું ઈઝી રહે છે, પણ બાહુબલી વાપરવાનું યાદ તો આવવું જોઈએ ને બેન, નિરાલી બેન. હે, કેવી રીતે વાપરવું મેં ચોખવટ સાથે તમને કીધું છે, દર વખતે કહેતો જાઉં છું, છતાંય છોકરાઓ ગોથે ખાતા હોય છે. ચલો, એ 33,600 નું રોકાણ કરીને ધંધો ચાલુ કરે છે, 3 મહિના પછી બી 23,100 લઈને આવે છે, બી ના 3 મહિના પછી સી 18,900 લઈને આવે છે, અને કુલ વાર્ષિક નફો આટલો હોય તો સી નો હિસ્સો કેટલો? તો લખી નાખશું પેલા ત્રણેયના રૂપિયા, એ બી અને સી. આ જ સિસ્ટમ રાખવાની, એટલે તમારે ક્યાંય ગંદુ ગોબરું થાય જ નહીં. આના કેટલા રૂપિયા છે? 33,600. આના કેટલા છે? 23,100. અને સી ના કેટલા છે? 18,900. બાળકો બરાબર છે? ચલો, ધંધો ક્યાં સુધી ચાલ્યો? વાર્ષિક નફો કીધો છે એટલે વર્ષ. એના કેટલા મહિના? 12 મહિના. એના 3 મહિના પછી બી આવ્યો, એટલે આમાંથી 3 ઓછા થઈ જાય, કેટલા આવે? 9. એના 2 મહિના 3 મહિના પછી, એટલે આમાંય 3 ઓછા થઈ જાય, કેટલા આવે? 6. આવી રીતે તમે ડાયરેક્ટ લખી શકો છો. આના 12 મહિના, એમાંથી 3 ઓછા, પાછા 3 ઓછા. ભાઈ બરાબર છે? હવે આપણે છોકરાઓ શું કરશું? આ ત્રણેયનો સીધે સીધો રેશિયો કાઢશું કે નહીં? ચલો, 3 ઉડે તો 2, 3 ઉડે તો 3, અને 3 ઉડે તો 4. હવે આમાં શું કોમન છે? તો કે બધાયમાં 7 કોમન છે, આ ત્રણેયમાં 7 કોમન છે. બરાબર ને? 7 ઉડાડો તો 27, 7 ઉડાડો તો 7 તેરી 21, 7 તેરી 21, અને 7 ઉડાડો તો 7 ચોક અને 7 58. થઈ ગયું કે નહીં? હવે શું કોમન છે? તો કે હજી બધાયમાં 3 કોમન છે, તો આ 3 ઉડે તો કેટલા આવે? 16, આ 3 ઉડે તો 11, અને આ 3 ઉડે તો 9. હવે અહીંયા થોડું ગોબરું થઈ ગયું ને? તો હું સાઈડમાં લખું, પછી કઈ ઉડે છે કે નહીં ચેક કરીશ. 16 ચોક 64, 11 તેરી 33, અને 9 દુ 18. હવે આમાં ચેક કરી લ્યો, 3 નથી, 7 નથી, કાંઈ નથી. ટૂંકમાં આ થઈ ગયો તમારો રોકાણ. પછી નફો શું આપ્યો છે? કુલ. તો અહીંયા કુલ હવે કરશું, રેશિયાનો જ સરવાળો કરવાનો. 8 ને 4 12 ને 3 15, વધી આવી 1 10, 115 થાય. 115 કુલ છે, તો એના બરાબર 26,450. શોધવાનું શું છે? સી. સી એટલે 18. 7 નું ડાયરેક્ટ તમને કેમ ખબર પડી? બેટા મારા જેવડી ઉંમરનો થઈશ ને એટલે તને ખબર પડી જશે. પ્રશ્ન એને સાચો પૂછ્યો છે, કેમ કે તમને આવી કુતૂહલવશ આવું તમને થવું જોઈએ કે 7 નું તમને કેમ ખબર પડ્યું એમ. હવે હાવ પેટ છૂટી વાત કરું તો આ દાખલો બેંકનો છે, એટલે મેં 500 વાર ગણ્યો છે, એટલે મને મોઢે યાદ છે. બરાબર? આપણે કોઈ ટણિયું નથી કરવી, પણ તે પૂછ્યું નહીં, મને ગમ્યું કે તું માઇનોરલી ઓબ્ઝર્વ કરસ, તું માઇનોરલી ઓબ્ઝર્વ કરસ. આવું હું અપેક્ષા રાખું છું કે બધા છોકરા પૂછે. હું જ્યારે ડાયરેક્ટ કોઈ વસ્તુ કરું ત્યારે તમને એવું થવું જોઈએ કે તે કેમ કીધું. તો મેં પેલા તો તમને કીધું ને કે મેં કરેલો છે ક્વેશ્ચન, પણ એના સિવાય હું તમને કહું ને તો 189 છે ને મારા માટે જાણીતો આંકડો છે. 21 9 189 થાય, કેમ કે મને 21 નો ઘડીયો આવડે છે. એટલે 189 જે મેં જોયા ને ત્યારે મને યાદ આવ્યું હતું કે આમાં 21 છે એટલે 7 છે. આવડા મોટા રેશિયો હોય નહીં, એટલે કંઈક તો કપાશે જ. આમાં 7 દેખાણો, એટલે હું કાપતા કાપતા આમાં મેં જોઈ લીધો 7 તેરી 21, 7 તેરી 21, અને 2 માં મળી ગયો એટલે કન્ફર્મ થઈ ગયું ને આમાં જોઈ લીધો. હું અહીંયા કાપતો હતો ને તગડાથી, ત્યાં ભેગી એ ગણતરી પેરેલલ હાલતી હતી. દંતાણી. આઈ હોપ કે હવે તને સમજાઈ ગયું હશે. બરાબર છે? કહી દીધી ને અર્પિત હવે તને ટ્રીક. ચલો, થઈ ગયું કે નહીં? ટ્રીક નથી, આ બધી સામાન્ય બુદ્ધિ છે. કેવી રીતે ડીલ કરવું શીખવાનું આ જ છે ને, તમારે પૂછવાનું આ જ થાય છે. સામાન્ય બુદ્ધિ વાપરીને પછી કઈ રીતે ડીલ કરવું. ગેરંટી સાથે કહી શકું તમને, ગેરંટી સાથે કે સીસી ની પરીક્ષા આવતી નહીં, વરવધી લેવાશે ને એકે પરીક્ષામાં તમે ફેલ નહીં થાવ. આ રીતે ડીલ કરશો ને એટલે. અને કોઈ એક્સ્ટ્રા વધારે મહેનત નહીં કરવી પડે. છોકરાઓ, આ નવી પરીક્ષા પદ્ધતિનો સૌથી સારો ફાયદો શું ખબર છે? એકવાર ગણિત હરખું કરી લ્યો, કોઈ દી કાંઈ નહીં કરવું પડે. પ્રિલિમની ચિંતામાંથી કાયમ માટે બચી જશો.
પેલા કેવું હતું કે દર વખતે બધા વિષયોની બધી માથાકૂટો કરવી પડતી. હવે તમારો 70% ભાગ તમે સીધો ખાલી કરી નાખો, સીધું મેન્સ ઉપર જ ધ્યાન દો. એકવાર આ હરખી રીતે કરી લો. 7 ગણા પાસ કરવાના છે. મને એટલી ખબર પડે છે કે મારો કોર્સ લીધો હોય અને વ્યવસ્થિત મહેનત કરી હોય, એમાં તમે જે આ 50 જણા છો ને, જે આ લાઈવમાં આવો છો, એને તો લગભગ એમાં ભલે કોઈનું લેવલ નબળું હશે ને તો એ પાસ થઈ જશે, જે રોજે રોજ આવે છે. અને લાઈવમાં નથી આવતા તો પાછળથી રેગ્યુલર તમે વિડીયો જુઓ છો. એક વિડીયો જોયો, આજનો વિડીયો એવું બને કે બીજી વાર જોવો નહીં પડે, જોતા જાઓ, ડાયરી બનાવતા જાઓ. પણ અમુક વિડીયોમાં તમને લોડ આવ્યા હોય તો એને 2-3 વાર જુઓ, આગળ ના જતા રહ્યો, એમાં ને એમાં પડ્યા રહ્યો. 2-3 વાર જુઓ. હું એમ નથી કહેતો કે 100% તમે માસ્ટર થાવ, 80% માસ્ટર થાવ ત્યાં સુધી વારંવાર એને જુઓ. અને એકવાર આ રીતે કરી લો. નિરાલીબેન, જેમ અહીંયા વાંચીએ છીએ એમ જ કમ્પ્યુટર સ્ક્રીનમાં વાંચવાનું છે, એટલે કોઈથી વાંધો નહીં આવે. બરાબર છે? જેમ અહીંયા વાંચીએ છીએ એમ જ વાંચવાનું છે. અને આ રીતે તમે કરશો એટલે કોઈ દી વાંધો નહીં આવે. વિક્રમ પુરોહિત એમ કહે છે કે સૌથી મોટો ફાયદો આપણે વહેલા ચાલુ કર્યું. એ તો ફાયદો રહેવાનો જ ને, જે વહેલો જાગે કાયમ આગળ રહેવાનો છે. અને એમાં હું પાછો પેપર સેટર શું ગુગલી નાખશે, બાઉન્સર નાખશે એ વિચારીને તમને એ રીતે તૈયારી કરું છું. એટલે તમને મેન્ટરે સારો મળ્યો છે. અને હું છોકરાઓ એવી રીતે ભણાવું છું, કેમ કે મારી પાસે હું એકલો જ છું. ડાઉટ સોલ્યુશનની સિસ્ટમ આપણે રાખી જ નથી, નહીતર કોઈ પણ ક્લાસ હશે, અત્યારે હવે ક્લાસ ચાલુ થયા છે, એમાં તમને લાઈવ મળશે, અલગથી લોકો ડાઉટ સોલ્યુશન કરાવશે, અને ઓફલાઈન છે. તોય હું કહું છું, હું હોશિયારી નથી કરતો, તોય હું કહું છું કે મેં આ બધી વસ્તુઓ તમને શું શું પ્રોબ્લેમ થવાનો છે પહેલેથી ધ્યાનમાં રાખીને એ રીતે જ ભણાવું છું. 12 મહિના પછી કોઈ સ્ટુડન્ટ આ કોર્સ જોશે ને તો એને તે દી ડાઉટ નહીં આવે. એ બધું ધ્યાનમાં રાખીને એ રીતે જ ચાલુ છું, કેમ કે મને ખબર છે મારી લિમિટેશન શું છે. હું તમને એક એકને જવાબ નથી આપી શકવાનો. તો અત્યારે જ એટલી બધી વ્યવસ્થિત ચોખવટ કરીને તમને ભણાવું કે કોઈ ઝંઝટ જ ના આવે. તમને પૂછીને જ આગળ જાઉં છું. ગમે ત્યાં જોશો લાઈવ જ લાગશે. અને કોઈ દી એવું નહીં લાગે કે આખા ક્લાસને સાહેબ ભણાવે, મને એકલાને ભણાવે એવું જ લાગશે. સમજો છો ને તમે? એટલે વસ્તુઓ એ રીતે છે, બસ બહુ લોડ ના લ્યો. કયા ચેપ્ટરો કરવાના, કયા નહીં કરવાના, એનો પણ સૌથી પહેલા ચાલુ કરો ને એટલે વિડીયો આવે જ મૂકી દઈશ. તમારા કેસમાં તમારે બધું કરવાનું થાય, કેમ કે તમે આગળ જો. પાછળથી જોઈન કરે તો કઈ રીતે પ્રાયોરિટી હોવી જોઈએ, દરેક વસ્તુ વખતો વખત હું તમને કહેતો જ રહીશ. પણ આ કોર્સમાં મારે કાંઈ હવે આનાથી વિશેષ કહેવાનું થતું નથી એમ માનીને તમે ચાલો. ક્યાંક નથી સમજાતું તો 2 વાર જુઓ. તમને હું કંઈક બોયલો જ હઈશ જે તમે હરખું સાંભળ્યું નહીં હોય. બરાબર ને? એટલે સરસ રીતે જ આપણે જઈએ છીએ. અને કોન્ફિડન્સ રાખો હવે તમારા ઉપર કે તમે મેસ્કી પાઠશાળાનું સબસ્ક્રિપ્શન લીધું ને, એ આજ તમારી જિંદગીમાં તમે સૌથી ડાયો નિર્ણય લીધો હતો. ભલે હું દાંત કાઢતા કહું છું, પણ તમે એને સિરિયસલી લેજો. ડે બાય ડે તમે તમારી જાતને તમારી હારે કમ્પેર કરો કે તમારામાં સુધારો આવ્યો. અને જેવો તેવો સુધારો નહીં, ખતરનાક સુધારો. પૈસા સાઈડમાં મૂકી દો. 2,500 દીધા, 2,000 દીધા, 7,000 દીધા, પૈસા સાઈડમાં મૂકી દો. કોઈ હું નહીં, કોઈ ટ્યુશન ક્લાસ વાળો તમારો 1 મહિનાનો પગાર થાય ને એટલી ફી નથી લેતો. બરાબર છે? એટલે પૈસાને તમે સાઈડમાં મૂકી દો. એમને જુઓ કે તમારામાં જેવો તેવો સુધારો નહીં, જોરદાર સુધારો આવ્યો હોય તો જ હું એમ માનીશ કે મેં મહેનત કરી છે, વસૂલ કહેવાય. બરાબર ને? મારે અહીંયા મારા વખાણ નથી સાંભળવા છોકરાઓ. મને તો એમાં જ રસ છે કે બધાને નોકરી મળે, બધા સારી જિંદગી વ્યતીત કરે. મારી પાસે ટ્યુશન રાખે, બીજા પાસે રાખે, કે ક્યાંય ટ્યુશન ના રાખે. આપણે માંદા હોય તો દવા લેવી જ પડે. દવા લ્યો તો જલ્દી સાજા થઈ જાવ. આ એના જેવી વસ્તુ છે. બરાબર ને? લોડ ના લ્યો. પેપર તમારું સીસી નું અઘરું નહીં જ હોય, એ તમને હું કહી દઉં. એટલું અઘરું નહીં જ હોય. બરાબર છે? એટલે એ પાકું જ છે. અને 7 ગણા લેવાના છે, એમાં આપણે તમે બધા આવી જ જવાના છે. બરાબર છે? ચલો, ઘણી આડાવડી વાતો થઈ ગઈ, પાછા ધંધામાં ધ્યાન દઈએ. હા, તો 115 આટલા, તો 18 કેટલા? 9 ના મલ્ટીપલમાં જવાબ આવે, તમે એ કરી શકો છો. બરાબર છે? 9 ના મલ્ટીપલમાં કોણ છે? તો કે આ છે. 4 ને 2 6 6 12 નથી, 8 ને 4 12 નથી, 4 ને 3 7 ને 6 13 નથી. એટલે જવાબ તમે 41 40 આ રીતે ટીક કરી શકો છો. સમય છે તો ચોકડી મારો. ચલો, હું તો મારીશ, કેમ કે મારે તમને છેદ ઉડાડતા શીખવાડવાનું છે. 18 ગુણ્યા 26 450. એટલે હા ને? અને નીચે કેટલા આવશે? 115. આને અને આને કાંઈ ઉડતું નથી. એનો મતલબ આ આખે આખું આની હારે ઉડે છે.
જ્યારે આખે આખું ઉડતું હોય એવું કન્ફર્મ થાય ને એટલે બાહુબલી 100% ચાલે. ડન છે. હવે આ જીરો તો ઉડવાનો, સોરી આ જીરો ઉડશે, અથવા તો તમે એક કામ કરો, જીરો ને ચલો રાખો, ભલે લ્યો જીરો અહીંયા રાખો છો. હવે મેં તમને બાહુબલીમાં એવું કીધું છે કે ઉપર નીચે 5-5 હોય તો બાહુબલી ના ચાલે, બરાબર છે. તો આપણે પેલા 5 ને દૂર કરવો પડશે. તો 5 કાઢો તો કેટલા આવે? 23. આને 5 કાઢો તો 5 25, 5 દુ અને 5 નવા અને 0. હવે આ 23 ને આ 0 ને કાંઈ લાગે વળગે ને એટલે 0 કાઢીને અહીંયા મૂકી દેવાનો. સિસ્ટમ આ રીતે કામ કરશે. હવે તો આ દેખાય જ છે, વર્ગ જ છે, તો બાહુબલીની જરૂર નથી. હવે આ ગુણાકાર કરો. 0 18 13 54 36 5 41 4140 જવાબ આવશે. થઈ ગયું કે નહીં? તો આખોય કરી શકો છો, સીધો તમે જવાબ આપી શકો છો. જ્યાં તમે કન્ફર્મ આવ ત્યારે તમે સીધો જવાબ આપી શકો છો. ડન છે. ચલો લઈશું એના પછી. આથી અઘરા દાખલા નથી આવવાના. ચલો ABC શું કીધું છે? એ શરૂઆતમાં અમુક રકમનું રોકાણ કરે છે. અમુક રકમ એટલે કેટલી? X. B 6 મહિના પછી તેનાથી બમણી રકમનું રોકાણ કરે છે, એટલે કેટલા લખું? 2X. અને C 8 મહિના પછી 3 ગણી રકમનું રોકાણ કરે, એટલે કેટલા લખું? 3X. રકમો મેં બધાની લખી નાખી. હા ને? અને વાર્ષિક નફો છે, એટલે 12 મહિનાનો ધંધો છે, આપણે બધાને ખબર છે, એ પહેલે જ આવ્યો છે, એટલે એના 12 મહિના થયા. B ક્યારે આવ્યો? એટલે 6 મહિના પછી, એટલે 6 ઓછા થઈ જાય. C ક્યારે આવ્યો? એનાથી 3 મહિના પછી, એટલે પાછા 3 ઓછા થઈ જાય. C 8 મહિના પછી છે, સોરી 3 નથી, બરાબર ને? અહીંયા તેના 8 મહિના નહીં, ટોટલના 8 મહિના છે. એ ક્યારે આવ્યો? શરૂઆતમાં. B ક્યારે આવ્યો? 6 મહિના પછી, એટલે 12 માંથી 6 જાય. અને C ક્યારે આવ્યો? 8 મહિના પછી. B ના 8 મહિના પછી નહીં, એવું કીધું નથી, નહીં તો ચોખ્ખું કીએ છે. તો B ક્યારે આવ્યો? 8 મહિના પછી, એટલે શરૂઆતથી. તો એના કેટલા મહિના લખવાના? 4. થઈ ગયું કે નહીં? હવે આ કેટલા થાય? 12X. આ કેટલા થાય? 12X. અને આ કેટલા થાય? 12X. તો આ બધા હરખા થયા ને, તો નફો શું આવે? 1:1:1. એટલે ત્રણેયને હરખો નફો મળશે. ટોટલ નફો કેટલો છે? 27,000. એના 3 ભાગ કરો તો C ના ભાગમાં કેટલા આવે? 9,000. બધાના ભાગમાં 9,000 આવે. ડન છે. ચલો આગળ જઈશું. A અને B 5 અને 7 ના ગુણોત્તરમાં અમુક રકમનું રોકાણ કરી અને ભાગીદારીનો વ્યવસાય શરૂ કર્યો. 6 મહિના પછી C તેમની સાથે B જેટલી જ રકમ સાથે જોડાયો. હવે ABC ને વર્ષના અંતે નફાને કયા ગુણોત્તરમાં વહેંચશે? ચલો A, B અને C. A ના કેટલા રૂપિયા છે? 5. B ના કેટલા છે? 7. C ના કેટલા રૂપિયા છે? વાંચીને મને તમે કહો. C ના કેટલા રૂપિયા છે? B જેટલા કીધું જ છે ને. C B જેટલી જ રકમ છે, એટલે કેટલા છે? 7 રૂપિયા. ટૂંકમાં રૂપિયા લખી નાખ્યા. હવે A પહેલેથી છે, એટલે 12 મહિના વાર્ષિક છે ને. B પહેલેથી છે, એટલે 12 મહિના. C ક્યારથી છે? 6 મહિના માટે. થઈ ગયું કે નહીં? હવે આ બધામાં 6 કોમન છે, તો 6 ઉડાડી દો, વધે લખી નાખો. હવે શું આવશે? 10. અહીંયા કેટલા આવશે? 14. અને અહીંયા કેટલા આવશે? 7. તો 10, 14 અને 7. તો ઓપ્શન A. ડન છે. આના પ્રશ્નો આવનારા દિવસોમાં તમને દેખાશે કે દરેક પેપરમાં પૂછાતા થશે. ચલો એના પછીનો ABC 5 રૂપિયા, 6 રૂપિયા અને 8 રૂપિયાના રોકાણ સાથે ધંધો ચાલુ કરે છે. તો A ના લખો 5, B ના લખો 6 અને C ના લખો 8. 1 વર્ષ પછી C એ તેની મૂડીમાંથી 50% મૂડી પાછી ખેંચી લીધી. A એ તેની મૂડી તેના રોકાણથી 60% વધારી. 2 વર્ષ પછી ABC નફો કયા ગુણોત્તરમાં વહેંચશે? જોજો આ વખતે થોડાક ડખાડુખી આપ્યા છે. ટોટલ ધંધો કેટલા વર્ષ ચાલ્યો? 2 વર્ષ. એમાં ડખાડુખી કયા કરી? 1 વર્ષ પછી. એટલે હા, તો આ દાખલો કઈ રીતે સમજવાનો થાય? A એ 5 રૂપિયાનું રોકાણ કર્યું, B એ ક્યારે રોકાણ કર્યું? 6 રૂપિયાનું, અને C એ કેટલા રૂપિયાનું રોકાણ કર્યું? 8 રૂપિયાનું. હરખું સમજી લેજો. અહીંથી નવું તમારું ચાલુ થયું, બીજું લેવલ ચાલુ થયું છે. A 5 રૂપિયા રોકે છે, B 6 રૂપિયા રોકે છે, અને C 8 રૂપિયા રોકે છે. ત્રણેય જણા ધંધામાં એક સાથે જોડાય છે, એટલે પહેલેથી જ છે. 1 વર્ષ સુધી ધંધામાં કોઈ પણ જાતનો ભાગીદારીમાં ચેન્જ નથી. એટલે આના 5 રૂપિયા 1 વર્ષ માટે, આના 6 રૂપિયા 1 વર્ષ માટે, આના 8 રૂપિયા 1 વર્ષ માટે રહ્યા. વર્ષનો હિસાબ પેલા કરી નાખો. પછી શું ચેન્જ થયો? તો કે 1 વર્ષ પછી C એ તેની મૂડીમાંથી અડધી મૂડી પાછી ખેંચી લીધી. 50% એટલે અડધા. C ના કેટલા રૂપિયા હતા? 8. 1 વર્ષ સુધી એના 8 રૂપિયા રહ્યા. પછી એના અડધા પૈસા ઉઠાવી લીધા, એટલે 4 રૂપિયા ઉઠાવી લીધા. તો હવે રહેશે કેટલા? એના 4.
તો 4 રૂપિયા બીજા 1 વર્ષ માટે રહેશે. એટલે આ રીતે થાય. આ પહેલા વર્ષનું રોકાણ, આ બીજા વર્ષનું રોકાણ. સમજાણું? હવે આ સી નો હિસાબ થઈ ગયો અને એ તેની મૂડી તેના રોકાણમાં 60% જેટલી વધારી. એનું રોકાણ કેટલું છે? 5 રૂપિયાનું. એના 60% એટલે 3 રૂપિયા વધાર્યા. 5 હતા અને 3 વધાર્યા એટલે કેટલા કર્યા? 8 બીજા 1 વર્ષ માટે. આ પહેલું વર્ષ, આ બીજું વર્ષ. હવે આમાં તમે વાંચો તો બી વિશે એને કશું જ નથી કીધું, કાંઈ નથી કીધું. એનો મતલબ શું થાય? બી એ કંઈ પણ ચેન્જ કર્યો નથી. એટલે 6 રૂપિયા પહેલા વર્ષ માટે હતા તો 6 રૂપિયા બીજા વર્ષ માટે એમનેમ રહેશે. તો 6 રૂપિયા એના કેટલા વર્ષ માટે થયા? 2 વર્ષ. તો ડાયરેક્ટ તમે અહીંયા 2 લખી શકો છો, અથવા તો +6 ગુણ્યા 1 કરો. હવે આ હિસાબ કરો. 5 એકા 5 ને 8 13, 6 દુ 12, 8 એકા 8 અને આ 4 એકા 4 એટલે 12. ભાઈ સમજાણું? મેં જે આ હિસાબ કર્યો હોય તમને સમજાણો હોય તો કોમેન્ટ કરો હા. પછી તો બધું થઈ શકે એવું હતું. બરાબર છે? તો જવાબ આવશે 13, 12, 12. ઓપ્શન સી તમારો જવાબ થશે. ચલો જઈશું આગળ. કિશન અને નંદને સંયુક્ત પેઢી શરૂ કરી. કિશનનું રોકાણ નંદનના રોકાણ કરતા 3 ગણું હતું. આપણે આખી રકમ વાંચતા વાંચતા જોડે જ હવે સોલ્વ કરી શકીએ. કિશન અને કોણ છે? નંદન. હા, શું કીધું છે? કિશનનું રોકાણ નંદન કરતા 3 ગણું હતું. તો એક્સ કોને લઈશું? હવે તમે આટલું શીખી ગયા છો. એક્સ કેને લઈશું? આ વાક્ય વાંચો. કિશનનું રોકાણ નંદન, જેની પાછળ ની નાનું હોય એની હારે. નંદન ના રોકાણ કરતા. હા ને? કરતા વાળો. તો નંદન ને આપણે કેટલો લઈશું? એક્સ. કિશન એના કરતા 3 ગણો એટલે 3x. એક્સ ની જગ્યાએ એકેય લઈ શકાય. રેશિયો છે ને, એકેય લઈ શકાય. થઈ ગયું કે નહીં? અને તેના એટલે કોના? તેના રોકાણનો સમયગાળો નંદન કરતા 2 ગણો હતો. એટલે તેના એટલે કેના? કિશનના. કિશનનું રોકાણ નંદન કરતા 2 ગણું હતું સમય. એટલે કિશન ડબલ સમય પૈસા રોકે છે, આવો મતલબ થયો. એટલે કિશનનો સમય 2 હોય, નંદનનો સમય 1 હોય. હા ને? એટલે સમજાણું ને? કિશનના રોકાણનો સમય નંદન કરતા 2 ગણું હતું. એટલે નંદન 1 લ્યો તો કિશન કેટલો આવે? 2. અથવા તો વાય લ્યો તો આ કેટલો આવે? 2y. તમે કંઈ પણ લઈ શકો છો. તો આ એનું કુલ રોકાણ થયું, આ એનું કુલ રોકાણ થયું. x તો ઉડી જાય ને. તો કિશનને કેટલા મળે? રોકાણ કેટલું થાય? 6. નંદનનું કેટલું થાય? 1. થઈ ગયું કે નહીં? હવે શું છે? નંદનને નફા તરીકે 4000 મળ્યા. એટલે 1 એટલે 4000 થાય. હા ને? તો પ્રશ્ન શું પૂછ્યો છે? કુલ નફો એટલે કેટલા? 7. બસ 7 કેટલા? તો શું જવાબ આવશે? આ તો 4 ગણું કરશો ને કે ચોકડી ગુણાકાર કરશો આમાં હજી 28000. 24 નહીં આવે, 5 કેટલા આવશે? 28000. 24 આના આવશે કે ના? આના. અને પૂછ્યું છે તમને ટોટલ એટલે 28000 આવશે. ચલો બરાબર છે. આગળ જઈશું. રોહિત 6500 સાથે ધંધો શરૂ કરે છે. 8 મહિના પછી શ્યામ ભાગીદાર તરીકે આવે છે. 4 વર્ષ પછી નફો 13 અને 12 ગુણોત્તરમાં વેચવામાં આવે છે. તો મૂડીમાં શ્યામનું યોગદાન શું છે? શ્યામે કેટલા રૂપિયા રોક્યા હશે? તો શ્યામે x રૂપિયા રોક્યા હશે. એમ જ હોય ને? ચલો રોહિત અને શ્યામ. રોહિતે કેટલા રોક્યા? શ્યામે કેટલા રોક્યા? x. ટૂંકમાં રૂપિયા લખાઈ ગયા. હવે શું લખવાનો? સમય. કેટલા વર્ષનો ધંધો છે પેલા મને એ કહો. 4 વર્ષ એટલે 48 મહિના. રોહિત પહેલેથી છે એટલે 48 મહિના આવશે. શ્યામ ક્યારે આવ્યો? 8 મહિના પછી આવ્યો. જો ચોખ્ખું લખ્યું છે એમાં. શું લખ્યું છે? 8 મહિના પછી. એટલે આના 8 મહિના પછી એટલે કેટલા મહિના રહે? ચાલે. તો આ એનો રોકાણનો ગુણોત્તર મળી ગયો. રોકાણનો ગુણોત્તર જેવો હોય એવો ને એવો નફાનો ગુણોત્તર હોય. નફાનો ગુણોત્તર એને આપ્યો છે એટલે આવી રીતે કરશું. બસ આને સોલ્વ કરો એટલે જવાબ. ડન છે? ચલો તો કાપશું હવે. હાલો, આ 0 અને 0. 4 ઉડે તો 12. હવે 13 ઉડે તો 50. તો x બરાબર, આ ચોકડી ગુણાકાર થાય ને, તો x બરાબર 12 ગુણ્યા 12 અને ગુણ્યા કેટલા? 50. આ ગુણાકાર કરો કેટલો થાય? 600. 600 ગુણ્યા 12 એટલે 7200. હજી ઘણા ટણપા પેલા આ ગુણાકાર કરે છે. હજી ઘણા ટણપા પેલા આ ગુણાકાર કરે. 12 12 144. નો મજા આવે. મજા આવે એવું પેલા કરાય. તો શું આવશે ભાઈ? x એટલે શ્યામની મૂડી
કેટલી મૂડી છે? 7200. મારે બીજી વાર કરવાની જરૂર મને લાગતી નથી. ડન છે? ચલો આગળ જઈશું. અક્ષય અને અનિલ રોકાણનું પ્રમાણ 14 અને 15 છે. વાર્ષિક નફાનું પ્રમાણ 7 અને 6 છે. અક્ષયનું રોકાણ 10 મહિના હોય તો અનિલનું રોકાણ કેટલા મહિનાનું હશે? અનિલનું રોકાણ x મહિનાનું હશે. આવું તો આપણે સીધું લખી નાખશું. હવે બેન કોમલબેન બધા હારા આવશે. હો ચલો અત્યાર સુધી હારા જ હતા પણ નવો હતો તમારા માટે. આ અક્ષય છે અને આ કોણ છે? અનિલ છે. ચલો અક્ષયના કેટલા રૂપિયા છે? 14 અને અનિલના કેટલા રૂપિયા છે? 15. રૂપિયા લખી નાખ્યા. બાજુમાં શું લખશું? મહિના, સમયગાળો. ચલો અક્ષયના મહિના કેટલા છે? 10 અને અનિલના મહિના કેટલા છે? x. લખી નાખ્યા ને? હવે આ થઈ ગયું તમારું રોકાણ. હા કે નહીં? તો સામે નફો લખશો કેટલો? 7 અને 6. હોની એમ કે છે રેશિયોનું ચેપ્ટર આવડી ગયું હોય તો આ ઈઝી લાગે. તો ટણપાવ પહેલા તો મેં કીધું હતું કે રેશિયાનો જ આ એક ભાગ છે. ચલો 7 ઉડે તો 2, 5 ઉડે તો 2, 5 ઉડે તો 3, 3 અહીંયા ઉડે તો 2. થઈ ગયું ને? તો x બરાબર કેટલા મહિના આવશે? 8 મહિના આવશે. 2 દુ 4 દુ 8. ચોકડી લાગે ને? તો કેટલા મહિના આવશે? અનિલનું રોકાણ 8 મહિના હશે. ડન છે? ચલો હાવ આપણે સીધી સાદી રીતે જઈએ છીએ. એક જ મેથડ છે. આ બાજુ રૂપિયા ગુણ્યા સમય ને આ બાજુ નફો. હા કે નહીં? એ અને બી નું રોકાણ 3:5 ના પ્રમાણમાં છે. એટલે એના 3 રૂપિયા બી ના 5 રૂપિયા. નફાની વહેંચણી મૂડીના પ્રમાણમાં કરવાની છે. એમ ઈ ભાઈ એમ કહે છે નફાની વહેંચણી મૂડીના પ્રમાણમાં કરવાની છે. હવે આ તો આપણે હવારની ચોખવટ કરી એમ જ હોય પણ તો ઈ કહેશે કેમ કે એનાથી એના વિના રહેવાશે નહીં. 3 મહિના બાદ સી ધંધામાં જોડાય છે અને કેટલું રોકાણ કરે છે? બી જેટલું. તો 1 વર્ષ બાદ નફો કયા પ્રમાણમાં વેચાશે? ચલો એ બી અને સી એના 3 રૂપિયા, બી ના 5 રૂપિયા, સી ના 5 રૂપિયા. સારું થયું કહી દીધું. જીગો એવી કમેન્ટ કરે. બરાબર છે. ચલો આના કેટલા મહિના? 12. આના કેટલા મહિના? 12. અને સી કઈ આવ્યો એટલે 9 મહિના માટે રહેશે. ચલો છોકરાઓ તો આમાંથી 3 જાય, આમાંથી 3 જાય તો 4, આમાંથી 3 જાય તો 3. બરાબર છે. હવે મને કઈ દેખાતું નથી એટલે હું લખી નાખું 12, અહીંયા લખું 20 અને અહીંયા લખું 15. થઈ ગયું નહીં? તો શું જવાબ આવશે? 12, 20 અને 15. ઓપ્શન સી. અત્યાર સુધી તમે જો ઓબ્ઝર્વ કર્યું હોય ને તો બધા પ્રશ્નો છે ને ક્લાસ 1-2 માં જ હતા અથવા તો આવી જે મોટી પરીક્ષાઓ ગણાય ને એમાં જ હતા. ટૂંકમાં આ લોકોની માનસિકતા હજી સુધી ક્લાસ 3 ની એક્ઝામમાં ભાગીદારીની નહોતી પણ હવે એની માનસિકતા આવી ગઈ છે. એનો સમય પાકી ગયો છે. બરાબર છે. ચલો જઈશું આગળ. જો છે ને બિન સચિવાલય ક્લર્કમાં એક વ્યવસાયમાં પ્રિતેશ અને વિકાસની ભાગીદારી 5:3 ના ગુણોત્તરમાં છે. હવે બીજી તમને વાત કરું. તમે જો વ્યવસ્થિત આ સ્ટડી કરતા હોય ને તો આ નામ જે બધા આવે છે ને એ દરેક પેપર સેટરે પોતાની રીતે ભલે દાખલો ગમે ત્યાંથી ઉઠાવે પણ એ શું કરે? નામ બદલાવી નાખે. સમજાણું તમને? તમે જ્યાં એક જગ્યાએ માની લો કે અનન્ય નામ વપરાયેલું છે, બીજા કોઈ પેપરમાં અનન્ય આવે ને એટલે તમે એનો મોટા ભાગે એવો મતલબ કાઢી શકો કે ઓલું પેપર જેને કાઢ્યું હતું ને એને જ આ કાઢ્યું. સમજાણું તમને? આવું હું તો પકડતો હોઉં છું. કોણે પેપર કાઢ્યું હશે? આ ઓલો હતો ઈ જ આ છે. સમજો છો? અને આવી રીતે હું પેપર સેટરની માનસિકતાઓ પકડતો હોઉં છું અને પછી એ રીતે આપણે હલીએ છીએ. બરાબર ને? ચલો એટલે આ થોડુંક જોતા રહેજો. ખરેખર નામથી આપણે કઈ ગણવામાં ફેર નથી પડતો પણ કયા ટણપાએ કાઢ્યું છે વચ્ચે ખબર હોય તો પેપર સેટર ગુજરાતી ટ્રાન્સલેશનમાં તે શબ્દ વાપર્યો હતો. તે પ્રિતેશ ને તે આ. તો ઈ પેપર સેટર ક્યાંનો હશે? તો કે બોટાદ ભાવનગરની આજુબાજુનો. બરાબર ને? ચલો એક વ્યવસાયમાં પ્રિતેશ અને વિકાસની ભાગીદારી 5:3 ના ગુણોત્તરમાં છે. પ્રિતેશ 12 મહિના માટે 70,000 તો વિકાસે 60,000 કેટલા માટે? ચલો આ પ્રિતેશ છે ને આ કોણ છે? વિકાસ. હા પ્રિતેશે કેટલા રૂપિયા? 12 મહિના માટે 70,000 રૂપિયા. હા ને વિકાસે x મહિના માટે 60,000 રૂપિયા. આવું લખી શકાય ને? અહીંયા રૂપિયા લખ્યા ને અહીંયા મહિના લખ્યા. તો આ બાજુ એની ભાગીદારીનું પ્રમાણ શું છે? 5 અને 3. લો થઈ ગયું. બિન્ની તો આ જશે.
સોરી મેં 7000 લખ્યા હતા ને, ખરેખર 70,000 ને 60,000 હતા. ચલો પછી એક એક જીરો કાઢી નાખ્યો. થઈ ગયું કે નહીં? 3 ઉડે તો 2, 2 ઉડે તો 6. એટલે હા, તો ચોકડી ગુણાકાર થશે ને. 5x બરાબર શું આવે? 42. તો x બરાબર શું આવે? 8.4 મહિના આવે. એટલે હા, તો આમાં 8.4 મહિના ક્યાંય નથી, એટલે જવાબ શું આવશે? ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તમને નહીં મજા આવી કે મહિનો પોઈન્ટમાં આવ્યો, પણ આવે જ છે હો. તો આપણી પાસે પેપર સેટર, ખરેખર તો એને છે ને આમાં ટાઈપિંગ એરર કરી હશે, પણ છટકબારી રાખી એટલે બચી ગયો. જીગો કારે થાય કે છટકા મારી ને બેટા, છટકબારી હો. ચલો, ઘણી વાર આમાંથી નવા શબ્દો બનતા હોય છે. ચલો, એ 3500 રૂપિયાથી ધંધાની શરૂઆત કરે છે. 5 મહિના પછી બી ભાગીદાર તરીકે એ સાથે જોડાય છે. 1 વર્ષ પછી નફો આપી દીધો છે 2 અને 3 માં. તો બી નું મૂડીમાં યોગદાન કેટલું હશે? ચલો, એનું બી નું યોગદાન કેટલું હશે? x. એનો કેટલું યોગદાન છે? 3500. બી નું યોગદાન કેટલું છે? x. ધંધાની શરૂઆત કોણ કરે છે? એ. અને ધંધો કેટલો ચાલે છે? 1 વર્ષ. એટલે આના 12 મહિના. બી ક્યારે આવ્યો ભાઈ? 5 મહિના પછી, એટલે 7 મહિના માટે આવ્યો. થઈ ગયું કે નહીં? તો આ રોકાણનો રેશિયો થયો. સામે નફાનો રેશિયો કયો છે? 2:3. થઈ ગયું ને? ચલો, 7 ઉડે તો છોકરાઓ 500. હા કે નહીં? 2 ઉડે તો 6. હવે ચોકડી લાગશે. x બરાબર 500 ગુણ્યા 6 ગુણ્યા 3. પેલા હેલું કરાય. 500 ગુણ્યા 6 એટલે 3000. 3000 ગુણ્યા 3 એટલે 9000. તો બી નું ધંધામાં યોગદાન હશે 9000 રૂપિયાનું. આ 1927 માં ધંધો ચાલુ કર્યો. અત્યારના દાખલા નથી, આ ક્યારના છે? 1900 હોની કે સાયન્ટિફિક ઓફિસના દાખલા ગણીએ છીએ. દાખલા નહીં, દાખલા. હોનીના દાખલા. ચલો, થઈ ગયું કે નહીં? દાખલા, કેમ કે એને સ્પેલિંગ લખ્યો છે DAKLA. દાખલા કે દાખલા, આ તો ખાલી વાત થાય છે. હોની છે ને એચ ને ખાઈ જાય છે. અહીંયા એચ આવે, આમ તો અહીંયા ના આવે, અહીંયા જ આવે. બરાબર છે? ચાલો આગળ જઈશું. ગડબો. પી અને ક્યુ એક વ્યવસાયમાં ભાગીદાર છે. પી કુલ રોકાણના 1/4 જેટલો હિસ્સો 15 મહિના માટે રોકે છે. ક્યુ કુલ નફાનો 2/3 ભાગ પ્રાપ્ત કરે છે. તો ક્યુ એ કેટલા સમય માટે રોકાણ કર્યું હશે? ચલો, આ પી છે અને આ શું છે? ક્યુ. પી એ કેટલા રૂપિયા રોક્યા? 1/4 ભાગ. આનો મતલબ શું થાય? હવે ઈ મને કયો, 1/4 ભાગ, આનો મતલબ શું થાય? ટોટલ 4 રૂપિયા હોય તો એમાં પી નો 1 રૂપિયો હોય. હા ને? પી નો 1 રૂપિયો અને ટોટલ કેટલા? 4. તો ક્યુ ના કેટલા હોય? 25% એની દીપક સિંહ. અપૂર્ણાંક ને આમ જ વંચાય. આ સૌથી હેલું પડે. સીધું ક્યુ નું રોકાણ મળી ગયું ભઈલા. મળી ગયું કે નહીં? હવે શું છે? પી કેટલા મહિના માટે? 15 મહિના માટે. હા ને? ક્યુ કેટલા સમય માટે? તો કે 1 સમય માટે. થઈ ગયું કે નહીં? હવે આગળ વાંચો. ક્યુ ને કુલ નફાનો 2/3 ભાગ થાય છે. હલો, આનો મતલબ કાઢો હવે ફરીથી. 3 રૂપિયાનો ટોટલ નફો હશે. તો ટોટલ નફો કેટલો? 3 રૂપિયાનો. એમાંથી ક્યુ ના ભાગમાં કેટલા? 2. તો આના ભાગમાં કેટલા? 1. હાવ પ્રેમથી પતી ગયો. બાકી તમારા ભાઈબંધને ગણવા દેજો, ધંધે લાગશે. તમે 25% ફલાણા ટકા ઢીકણા ટકા કાઢીને બેઠા હતા. પતી ગયું ને પ્રેમથી. હવે આપણે સીધો આની હારે આનું જ કરીએ ને. ગમે એ 2 લઈ શકાય છે. કરશું? ચલો, તો હવે આની કઈ જરૂર નથી. ડન છે? ચલો, 3 ઉડે તો 5. ચોકડી મારો તો x બરાબર કેટલા થાય? 10 મહિના આવે. કઈ ગણતરી જ ન રહેવા દીધી. તો કેટલા મહિના માટે રોકાણ હશે બાળકો? 10 મહિના. ઓપ્શન એ આવશે. જુઓ તમે શેમાં પૂછાયેલા છે ને? ચલો, કઈ આપણે સીસી, બાકી અર્થકચરું જીપીએસસી માં હાલે હો. એ અને બી 5 અને 7 ના ગુણોત્તરમાં પ્રારંભિક રોકાણો સાથે ધંધો શરૂ કરે છે. 1 વર્ષ પછી નફો 1/2 ના ગુણોત્તરમાં હોય. એનો રોકાણનો સમયગાળો 7 મહિના હોય. તો બી નું કેટલા સમય માટે હશે? થઈ ગયું કે નહીં? ધર્મેન્દ્ર બારિયા કંઈક કોમેન્ટ કરી લેજો ભાઈ. ચલો, એ અને બી. એના કેટલા રૂપિયા?
5, બી ના કેટલા રૂપિયા 7, એ ના કેટલા મહિના, આમાં વાંચીને તમે મને કહો એ ના મહિના કેટલા 7, બી ના કેટલા મહિના x, બરાબર ને, રૂપિયા મહિના, આ 24મી વાર કરું છું, કેટલામી વાર 24મી વાર, અને સામે નફો શું છે 1/2, આ ઉડી જાય ને તો x બરાબર કેટલા આવે 10, ચોકડી ગુણાકાર થાય ને, તો જવાબ શું આવે જીગા દેવાંશી 10 મહિના. ભાઈ ડન છે. ચલો 25 નંબરનો ક્વેશ્ચન. એ અને બી ભાગીદાર છે એમ. ગૌરવ હોની એમ કે બધા એક જ ટાઈપના દાખલા છે, ભાગીદારી એક જ ટાઈપની હોય, બરાબર. થોડું ઘણું ઉપર નીચે આપણે કરતા ગયા છે, 3-4 મેથડો કરી છે, હજી એક મેથડ આવશે આના પછીના દાખલાથી. ચલો 5 અને 6 ના પ્રમાણમાં ઉલટું સુલટું તો કર્યું જ છે, કંઈક તમારે સમય શોધવાનો આવ્યો, કંઈક તમારે મૂડી શોધવાની આવી, શરૂઆતમાં પ્રોફિટ શોધવાનો આવતો હતો, ઉલટું સુલટું તો કર્યું જ છે, પણ રેશિયો જ છે. ચલો એ અને બી, એ ના કેટલા રૂપિયા 5, બી ના કેટલા રૂપિયા 6, 8 મહિનાના અંતે એ બધી મૂડી ઉપાડી લે છે, એટલે એનું રોકાણ કેટલા મહિના માટે કહેવાય 8 મહિના માટે, હા ને. અને બી નું રોકાણ, બી ના રોકાણનો સમય શોધો એટલે x, બી નું નથી કીધું ને એટલે શોધો x, તો આ ગુણોત્તર થઈ ગયો. સામે નફાનો ગુણોત્તર શું છે 5 અને 9, તો 5 5 ઉડી જાય. ચલો 3 ઉડે તો 2, 3 ઉડે તો 3, 2 ઉડે તો 4. હવે આ તો ખબર છે ને કોણું કઈ બાજુ ઉડે, એક જ સાઈડ હોય તો ઉપર નીચે ઉડે, અને સામેની સાઈડ હોય તો ઉપરનું ઉપરના સાઈડે, નીચેનું નીચેના સાઈડે. રમેશ રોજાસરા, I took CC course and I am watching first time online class. રમેશભાઈ ચાલુ ગાડીએ ના ચડશો, લાઈનમાં લેક્ચરો જુઓ, આ તમને ત્યારે જોશો તો આવી જ મજા આવશે, હો ને. કેમ કે ક્યાંક ક્યાંક આ તો આજ હેલું લેક્ચર છે, ક્યાંક ક્યાંક પછી ધંધે લાગશો એટલા માટે, હો. તો x બરાબર શું આવશે 12 મહિના, તો જવાબ શું આવશે 12 મહિના, રોકાણનો સમય આવશે 12 મહિના. ચલો જઈશું આગળ. હરીશે 60,000 રૂપિયા સાથે ધંધો ચાલુ કર્યો. હરીશે 60,000 સાથે ધંધો શરૂ કર્યો. 3 મહિના પછી સનીસ આવ્યો અને વ્યવસાયમાં જોડાવા માટે અમુક રકમ એટલે x રૂપિયાનું. હવે તમે બધા આમ ખાઈ જાવ છો. વર્ષના અંતે નફાનો ગુણોત્તર આટલો હતો, તો હરીશે કરતા સનીસે કેટલા વધુ નાણાંનું રોકાણ કર્યું. અહીંયા જોજો હો, આના કરતા આના કેટલા વધુ છે, ડિફરન્સ પૂછ્યો છે, સમજી લેજો. એટલે જવાબ સીધો આવે ટીક ના કરતા, આપણે ગણીએ છીએ. ચલો હરીશના કેટલા રૂપિયા છે 60,000, સનીશના કેટલા રૂપિયા છે 60,000 ને, સનીશના કેટલા છે x, હા ને x રૂપિયા. હરીશના મહિના કેટલા છે, હરીશના મહિના કેટલા છે, આખું વર્ષ ધંધો આયલો, ચાલુ કોણે કર્યો હરીશે, એટલે પૂરેપૂરો રહીએ તો કેટલા મહિના 12, અને સનીશ ક્યારે આવ્યો 3 મહિના પછી, એટલે કેટલા મહિના 9. આ રોકાણ થઈ ગયું. સામે આપણે નફો કેવી રીતે વેચવાનો છે 8 અને 7. નફો વેચવાનો ન હોય, નફો બાટવાનો હોય. શું હોય, નફો બાટવાનો હોય. મોરબી વાળા એમ કે નફો બાઈટો, કોઈ મોરબી ના હશે ને તને ખબર હશે. ચલો થઈ ગયું કે નહીં, તો હવે કાપા કાપી બોલાવશું. હા 3 ઉડે તો 4, 3 ઉડે તો 3, 3 ઉડે તો 20,000 થાય. આ 4 ઉડે તો 2, આ 2 ઉડે તો 10,000 થઈ ગયું નહીં. તો x બરાબર કેટલા થાય 70,000, એટલે સનીશ નું રોકાણ થયું 70,000 રૂપિયાનું. એટલે જવાબ 70,000 ના કરતા એને આપ્યો હોય ને, આપ્યો નથી એટલે સારું છે, આપ્યો નથી એટલે સારું. પ્રશ્ન શું પૂછ્યો છે વાંચો. હરીશ કરતા સનીશે કેટલા વધુ નાણાંનું રોકાણ કર્યું, અને 70,000 રૂપિયા રોક્યા, ઓલાએ 60 રોક્યા હતા, તો 10,000 વધુનું રોકાણ કર્યું. થઈ ગયું કે નહીં. ઘણી વાર પેપર સેટર આવી રીતે ગુગલી નાખી દે. ચલો એ અને બી સંયુક્તપણે રૂપિયા 2100 અને 3100 પેઢીમાં રોકે છે. 1908 ની વાત છે. લોર્ડ કર્ઝન ત્યારે ભારતનો ગવર્નર જનરલ હતો. 1905માં એને બંગાળના ભાગલા પડ્યા, બરાબર છે. ચલો, અને કદાચ 8 સુધી હતો. એ એક સક્રિય ભાગીદાર છે. સક્રિય ભાગીદાર એટલે કેવો? ભાગીદારીમાં છોકરાઓ તમે છે ને 2 રીતે રોકાણ કરી શકો. એક ખાલી પૈસા રોકો, અને બીજું તો કે પૈસા રોકીને પાછા દુકાને બેહો. સક્રિય ભાગીદાર એટલે કે રોજ બરોજ ધંધાના સ્થળ ઉપર જાય છે. અને બીજો ભાગીદાર જે દુકાને નથી બેહતો એને શું કહેવાય? સ્લીપિંગ પાર્ટનર કહેવાય. શું કહેવાય? સ્લીપિંગ પાર્ટનર. બરાબર છે. હવે એક જણો દુકાને બેહતો એને કંઈક અલગથી મહેનતાણું મળવું જોઈએ ને. બીજો નથી બેહતો તો એમ જ કે ને તું તો તારો નોખો ધંધો કરસ.
તો જે એક્ટિવ પાર્ટનર હોય, સક્રિય એટલે એક્ટિવ પાર્ટનર, એને કંઈક નફામાં અલગથી ભાગ મળે. બે જણાએ ભેગા થઈને નક્કી કર્યું હોય એ પ્રમાણે. અહીંયા એ બે શું નક્કી કર્યું છે કે ભાઈ દુકાને કોણ બેસે એ, તો એને નફાના 25% અલગથી પહેલા મળે છે. ખબર પડી? એટલે જે કઈ નફો થશે ને એમાં પેલા 25% એને આપી દેવાનો, અને પછી જે કઈ નફો વધે એમાં એ અને બી નો રોકાણના પ્રમાણમાં ભાગ પાડવાનો. ડન? ડન? ચલો, તો એ કેટલા રૂપિયા છે? 2100. બી ના કેટલા રૂપિયા છે? 3100. સમયગાળો બેયનો સરખો છે એટલે લખવાની જરૂર નથી. હવે નફો કેટલો થયો? 1040. તો સૌથી પહેલા આના 25% એને આપી દો. તો 1040 ના 25% એટલે એનો ચોથો ભાગ થાય, એટલે 260 રૂપિયા એને આપી દો. તો અહીંયા લખી નાખું નોખા 260. નફો હતો બાળકો આપણો 1040 રૂપિયા, એમાંથી 260 એને આપી દીધા. તો હવે કેટલા વધ્યા? 780. હવે આ 780 માં આ રેશિયોમાં ભાગ પડશે. ભાઈ આ 260 રૂપિયા એને મળશે ને, શેના? દુકાને બેસવાના. હા કે નહીં? હવે તો કે આ ટોટલ કેટલા થયા? 52 થયા ને. હવે આ કુલ નફો કેટલો થયો? 780. હતો 1040 પણ 260 તો પેલા જ કાઢી લેવાના. તો 52 ના રોકાણે 780 થયા. તો 21 ના રોકાણે કેટલા થાય થશે? હવે શું મારશું? ચોકડી. તો 21 ગુણ્યા 780 અને છેદમાં 52. 13 ઉડે તો 60, 13 ઉડે તો 4, 4 ઉડે તો 15, એટલે 315 રૂપિયા એને બીજા મળશે. ટૂંકમાં એને બે રીતે નફો મળશે. દુકાને બેસવાના 260 અને એને કંઈક પૈસા રોક્યા હતા ને, એના કેટલા મળશે? 315 રૂપિયા. તો આ એ નો ટોટલ નફો આવશે. કેટલા આવે છોકરાઓ? 575. 1040 ના નફામાંથી 575 રૂપિયા કોણ લઈ જશે? એ. તો બાકીના પૈસા કોના ભાગમાં આવશે? બી ના ભાગમાં. તો કેટલા આવશે બી ના ભાગમાં? 465. માઇનસ કરો એટલે થઈ જાય. થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવશે? ઓપ્શન બી. તમે આવા પ્રશ્નની અપેક્ષા ઓછી રાખજો, ખાસ કરીને સીસીઈમાં ઓછા સમયમાં વધારે પ્રશ્નો હોય એટલે. ભાઈ ડન છે? જઈશું આગળ. ચલો એના પછીનો ક્વેશ્ચન. અનિલ, રાજુ અને મહેશ ભાગદારો છે, ભાગીદારો નથી. આ વખતે કેવા છે? ભાગદારો છે. 2, 3, 1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. આ પ્રમાણમાં નફો નુકસાન વેચે એનો મતલબ એવો થયો કે આ પ્રમાણમાં એનું રોકાણ હશે. હા ને? જે પ્રમાણમાં રોકાણ હોય એ જ પ્રમાણમાં નફો નુકસાન વેચાય. અનિલ સક્રિય ભાગીદાર હોય તેને માસિક રૂપિયા 1000 વેતન પણ મળે છે. એ દુકાને બે છે, ઓલા બે નથી બેહતા. ઓલા બે ખાલી પૈસા રોક્યા છે. અનિલે પૈસા રોક્યા છે અને દુકાને બે છે, એટલે એનો 1000 રૂપિયા પગાર ગણવાનો. શું? જો કોઈ વર્ષ અનિલને પગાર તથા નફાની કુલ કમાણી 42000 થાય તો પેઢીનો કુલ નફો કેટલો થાય? પેલા આપણે અનિલનો હિસાબ કરીએ. અનિલને 12000 રૂપિયા પગાર મળશે, મહિને 1000 તો વર્ષે 12000 થાય. અનિલને ટોટલ કેટલા મળ્યા? 42000. એટલે 30000 રૂપિયા બીજો નફો થયો ને. આ શેનો થયો? રોકાણ પરનો નફો. થઈ ગયું કે નહીં? રોકાણ કેનું કેટલું છે? અનિલ, રાજુ અને મહેશ. આના કેટલા રૂપિયા? 2. આના કેટલા રૂપિયા? 3. અને આના કેટલા? 1. થઈ ગયું કે નહીં? 2 રૂપિયાનું રોકાણ હોય અનિલનું તો એને નફો કેટલો મળે? 30000. તો ટોટલ રોકાણ કેટલું થયું? 2, 3, 5 ને 6. એટલે હા કે નહીં? એટલે હા કે નહીં? તો 2 30000 તો 6 કેટલા? આના કરતા 15 ગણા થયા ને, તો કેટલા આવે? 90000 રૂપિયા આવે. એટલે 90000 રૂપિયા રોકાણના પ્રમાણમાં નફો થયો અને 12000 રૂપિયા પગાર થયો ને. તો જવાબ શું આવશે? 1,02,000. જે અહીંયા ક્યાંય નથી. હા તો પેઢીનો કુલ નફો જ આવ્યો ને. પેઢીનો જ નફો આવ્યો ને. 90000 રૂપિયા રોકાણના પ્રમાણમાં વેચ્યા ને. 2 એ 30000 તો 3 કેટલા થાય? 45000. અને 1 કેટલા થાય? 15000. તો આ કુલ નફો થયો 90000 અને 12000 એને પગાર એ નફામાં જ હતો ને.
તો 90,000 રૂપિયા રોકાણ ઉપર નફો થયો, 12,000 પગાર, એટલે કુલ નફો થાય 1,02,000. સમજાણું? જે જવાબ અહીંયા ક્યાંય નથી આપ્યો એટલે આપણે આને છે ને ભૂલ ગણશું અને અહીંયા લખી નાખશું 1,02,000. હા, હવે આમાં એવું છે કે જો 90,000 જવાબ, ખરેખર આ છે ને થોડુંક વાંધા વચકાવાળું કહેવાય. 90,000 જવાબ તમારે સેટ કરવો હોય તો કેવી રીતે કરી શકાય કે 12,000 પગાર પેલા કાઢી લીધો ને પછી નફો લીધો. સમજાણું? અહીંયા ટૂંકમાં એની ચોખવટ નથી. જવાબ તમારો 1,02,000 થઈ શકે, 90,000 થઈ શકે. 12,000 પગાર કાઢી લીધો ને પછી આ રોકાણ કર્યું. અનિલને પગાર 12,000 આવ્યો ને 30,000 નફો આવ્યો. સમજાણું? તો 90,000 જવાબ આવે. ટૂંકમાં આ ક્વેશ્ચનમાં તમને નો મજા આવી હોય તો હું કાંઈ, બાકી મારી દ્રષ્ટિએ જો કાયદેસર દાખલો ગણવો હોય તો 1,02,000 થાય નફો. 12,000 તો ઓવર ટાઈમ થાય ને, ઓવર ટાઈમ ના થાય ગડબા. બરાબર છે? ઈ નફામાં કંપની તો કમાણી જઈશે ને પછી એને પગાર દીધો. બરાબર છે? ચલો, એટલે આના ઉપર આપણે કઈ ચર્ચા કરવાની નથી. એ અને બી 3:2 ના ગુણોત્તરમાં વેપારમાં રોકાણ કરે છે. કુલ નફાના 5% દાનમાં જતા હોય અને એ નો હિસ્સો 855 હોય તો કુલ નફો કેટલો હશે? જો ભાઈ, એ નું અને બી નું રોકાણ કેટલું છે? સોરી, કેટલું છે? 3 અને 2. હા, તો ટોટલ કેટલા થયા? 5. થઈ ગયું કે નહીં? હવે તમે કલ્પના કરો કે કંપની 100% કમાણી. કેટલી કમાણી? 100%, એટલે 100 રૂપિયા. તો કંપની 100 રૂપિયા કમાશે તો સૌથી પહેલા શું કરશે કંપની? 5% દાન આપશે. એટલે 5% દાન જતું રહેશે. તો નફાની વેચણી શેમાં થશે? 95% થશે. હા ને? આ 95% કોને મળશે? આ 95% કોને મળશે? હે? આ 95% કોને મળશે? એ અને બી ને. તો આ 5 એટલે 95% થાય છોકરાઓ. હા, આ 95%માં એ અને બી 3:2 ના પ્રમાણમાં ભાગ પાડશે. ડન છે? તો 5% એટલે 95, તો 3 એટલે કેટલા થાય? 57%, અને 2 એટલે કેટલા થાય? 38%. કોના? આ બધા કોના? કુલ નફાના. કુલ નફો કેટલો છે? 855. એટલે 855 ના થાય, આ 855 થાય ને? એલા હા ને? બસ થઈ ગયું. તો હવે ગણી લો કોનો પૂછ્યો છે નફો? હા ભાઈ, થઈ ગયું. હવે એના સોરી, આ તો એનો નફો છે. સોરી થઈ ગયું કે નહીં? તો કુલ નફો માની લો કે X રૂપિયા છે ને? તો X ના કેટલા થયા? 57%. બરાબર કેટલા આવે? 855. થઈ ગયું. તો X બરાબર કેટલા આવે? 855. નીચે કેટલા આવે? 57. અને ઉપર કેટલા આવે? 100. આ એનો નફો હતો. બરાબર છે? થઈ ગયું ને? ચલો, તો હવે 19 ઉડે તો આની હારે જ ઉડશે. 19 ચોક 76, 19 5 3 ઉડે તો 15. શું નફો આવે? 1500 રૂપિયા. થઈ ગયું કે નહીં? હું એકવાર ફરીથી કરીશ. મેં ખાલી એક આંકડો ખોટો લખ્યો ને, એમાં ઘણા બધા ધંધે લઈ ગયા એટલે હું આ ક્વેશ્ચન ફરીથી કરીશ. ચલો, માની લો કે કંપની કુલ 100 રૂપિયા કમાઈ છે. કેટલા રૂપિયા કમાઈ છે? 100 રૂપિયા. એલા હા, તો દાન કેટલું કરશે? 5 રૂપિયાનું. હા ને? પછી બાકીના 95 રૂપિયા એ અને બી 3:2 ના ભાગે લેશે. મારી વાત બરાબર છે? મારી વાત બરાબર છે? કુલ કેટલા રૂપિયાનો નફો છે? કુલ નફો 100 રૂપિયાનો છે. એમાંથી દાન કેટલું થયું? 5 રૂપિયાનું. એટલે બાકીના 95 રૂપિયા એ અને બી 3:2 ના ભાગે લેશે. ભાઈ બરાબર છે? ચલો, એનો ભાગ મને કયો? 3/5. હા ને? એના ભાગમાં કેટલા આવશે? 3 આઉટ ઓફ 5. કેમ કે ટોટલ તો 5 થયા ને? શેના? 95. એટલે હા ને? તો કેટલા આવશે? 57 આવશે. એના ભાગમાં કેટલા આવશે? 57. આ આપણી દુનિયા હતી ને? આપણી દુનિયામાં એના ભાગમાં કેટલા આવ્યા? 57. પેપર સેટરની દુનિયામાં એના ભાગમાં કેટલા આવ્યા? 855.
તો કુલ નફો આપણી દુનિયામાં 100, તો પેપરની સેટની દુનિયામાં કેટલા? થઈ ગયું કે નહીં? મારો ચોકડી 100 ગુણ્યા 855 અને નીચે કેટલા આવે? 57. બાહુબલીથી ઉડાડો તો કેટલા આવે? 15. તો જવાબ શું આવશે? 1500. ભાઈ સમજાણું? હવે સમજાણું? તો જવાબ શું આવશે? 1500. જરા કોમેન્ટ કરો છો સમજાણું કે કેમ? આપણે આવું શાંતિથી પૂરું કરી દીધું. ભાઈ ડન છે? તો બસ પતી ગયું. આ 29 નંબરનો ક્વેશ્ચન હતો. મેં કીધું હતું કે આજે આપણે એકદમ સમયસર છૂટા પડશું. મને આશા છે કે તમને બધા ક્વેશ્ચનમાં મજા આવી હશે. છેલ્લે થોડીક આમાં કેલ્ક્યુલેશન હતી. ડન છે? પણ આપણે તોય એને શાંતિથી પતાવી દીધું. તો હવે મળશું સીધા આપણે સોમવારે, નહીં ક્યારે? મંગળવારે. અને મંગળવારે નવા ચેપ્ટરની શરૂઆત કરશું. તો રવિવારે ઉત્તરાયણ અને સોમવારે વાસી ઉત્તરાયણ, આ બંને દિવસે રજા રહેશે. શનિવારે આપણી રજા હોય છે. ટૂંકમાં શનિ, રવિ, સોમ 3 દિવસ હવે કોઈ વિડીયો નહીં આવે. સીધો વિડીયો મંગળવારે રાત્રે આવશે. 57 બરાબર 855 એમના થઈ. એ તો કર્યું જ, ગડબો જ છે ને. આ હે 57 બરાબર જ 855 કઈ રહ્યા તો હોય એ કેટલા? આ 57 ક્યાંથી આવ્યા એ આ બધી ગણતરી કરીને આવ્યા. ડન છે? તો મળીએ છોકરાઓ. આઈ હોપ કે આજે તમને જેમ રોજ મજા આવે છે એમ મજા આવી હશે. તો મળીએ. જય હિન્દ, જય માતાજી.